સવારે આપણે અધ્યાત્મ વિજ્ઞાન, અધ્યાત્મ અને વિજ્ઞાન શબ્દ નવો નથી. હજારો વર્ષોથી આ જ ચાલે છે. વિજ્ઞાન શબ્દ પ્રચલિત છે ને આધ્યાત્મ શબ્દ પ્રચલિત છે, નવું નથી કશું. અને આપણે જે વાત કરીએ છીએ એ વાત સનાતન કરીએ છીએ, એટલે પણ નવી. આજે કોઈ વસ્તુ બની હોય એ હું નથી કહેતો. હું સનાતન સત્ય કહું છું, જે હતું છે અને સનાતન સત્ય એટલે કુદરતનું કામ કે આખા દુનિયાને ચલાવે છે ને પ્રત્યેક જીવ માત્ર ને લાગુ પડે છે. પછી એ માને કે ના. જે વિચારક વર્ગે સમજવું જોઈએ. બીજા બધા ધાર્મિક કાનૂન, સામાજિક કાનૂન, ફેમિલી કાનૂન બધા જ જાણો, એની સાથે વાંધો નથી. પણ જ્યાં સુધી સનાતન કુદરતનું કાનૂન નહીં જાણો ત્યાં સુધી કોઈ નિવેડો. આનું આ જ ચક્કર ચાલ્યા કરશે, આનું આ જ ચક્કર. કારણ કે માણસ જે છે એ પોતાની 5 ઇન્દ્રિયોથી જે અનુભવે છે ને એને જ એ દુનિયા માને છે. ચાલો, આ 5 ઇન્દ્રિયોથી અનુભવે છે, પણ એ દુનિયા તો ભૌગોલિક દુનિયા છે. ખરી દુનિયા તો દરેકની પોતે જેવા કર્મ બાંધે છે એવી દુનિયા એને મળે છે, કર્મના ફળ રૂપે. સમજાય છે? અને એ દુનિયા જે એને પરિણામ રૂપે મળે છે એ એની અજ્ઞાનતાનું ફળ છે. શેનું ફળ છે? અજ્ઞાનતાનું. ઘણા લોકોને એવું લાગે કે આપણે જીવન જીવી રહ્યા છીએ ને એ જીવન આનંદદાયક છે. એ જીવન ભૌતિક સુખો વાળું છે અને એ જીવન આપણને સાધનો દ્વારા સાચા સુખની અનુભૂતિ કરાવે છે એવું આપણને બધાને ભાસે છે. પણ એ ખ્યાલ નથી આવતો માણસને કે આ શરીર જ તમારું, પછી બીજું શું તમારું હોય. હું એ કહેવા માંગતો હતો કે આટલું સરળ, સહજ, સુગમ સનાતન સત્ય, કયું સત્ય? આટલા વર્ષોથી કોઈએ ઉજાગર કેમ ના કર્યું? આ કઈ નવી વસ્તુ છે નહીં. હું જે કઉ છું આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. પંચ મહાભૂતનું શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, એને પચાવીને લોહી બનાવે છે કુદરત. ખ્યાલ આવ્યો? શ્વાસ કુદરત બંધ કરે છે અને છેલ્લે પંચ મહાભૂતમાં ભળી જાય છે. આ નવી વાત છે? હવે જો શરીર જ કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ સાથે પણ કુદરત ના જ હોય ને. આખી નવી વાત છે કે આ તો સનાતન છે, એમાં કોઈ ધર્મ સંપ્રદાય સાથે લેવા દેવા. પણ આટલી સરળ વાતને પણ સાધુ સંત સંન્યાસીઓ પબ્લિકને સમજાઈ શક્યા નહીં. આટલી સરળ વાત, આમાં કોઈ મોટા શાસ્ત્ર જ્ઞાનની જરૂર. એટલે મારો કહેવાનો મતલબ આ દુનિયામાં બહુ ચાલાકી, બુદ્ધિ, હોશિયારી નથી કરવાથી. સરળતાથી નીકળી જવાનું છે. આ દુનિયા બધી બુદ્ધિશાળીઓની છે. શેની છે? અને રેસ કોર્સ વાળાઓની છે. કોની છે? બધા રેસના ઘોડા દોડે, ઇનામ એક ને જ મળે, બાકી બધા હાફી હાફી મરી જાય. હા, રેસ કોર્સ છે. એમાં શું એચીવ કરવાનું છે? શું કરવાનું છે? જે આ જગતને સમજી શક્યો, ઓળખી શક્યો, સાર પાડી શક્યો, એ જ કામનું છે. જે આ જગતની અંદર મોહમાં ફસાઈ ગયો
એનું જીવન બરબાદ થયું. પછી ભલે ગમે એટલી પુણ્ય માંગી ગયો પણ તોય ફસાઈ ગયો છે. ખ્યાલ આવ્યો? અહીંથી પુણ્ય માંગીને દેવલોકમાં જાય તો પાછું ત્યાં ફસાય. આપણે કે મનુષ્ય ભાવમાં તો કશું લઈ જવાનું નહીં, તો દેવમાં તો કશું લઈ જવાનું, તો ત્યાંય કશું નહીં લઈ જવાનું, અને ત્યાંથી કશું લાવવાનું. બધી એમનું એમ જ છે. દેવલોકમાં બધું જોવાનું, કઈ લઈ જવાનું. મનુષ્ય કરતા દેવોમાં તો વધારે બંધન છે. મનુષ્ય કરતા દેવોમાં વધારે બંધન છે. બંધન શું છે કે જન્મ્યા ત્યારથી શરીર બદલાય જ નહીં. એનું એ ખ્યાલ આવ્યો? નાનું ના થાય, મોટું ના થાય, માદું ના પડે, ખાવા પીવાનું નહીં, લોહી નહીં, હાડકા નહીં, ફેમિલી નહીં. ખ્યાલ આવ્યો? એક જ સરખું શરીર અને બધું અનુકૂળ વાતાવરણ. ખ્યાલ આવ્યો? પણ જોઈ જોઈને કંટાળી જાય બિચારા. શું કરે? ત્યાં આગળ વિવિધતા ના હોય. શું ના હોય? ખ્યાલ આવ્યો? એક જ પ્રકારનું સ્ટીરિયોટાઇપનું જીવન. ફિઝિકલ જીવન એક જ ટાઈપનું, બાહ્ય જીવન એક જ ટાઈપનું. બધા દેવી દેવતાઓને જોબ હોય. શું હોય? વિધાઉટ સેલરી અને ઓવર ટાઈમની જોબ. સેલરી ના મળે, ઓવર ટાઈમ ના મળે, પણ જયારે એમના ઇન્દ્ર મહારાજા હુકમ કરે કે આમ કરો, જવું જ પડે. શું કરે? ને કોઈ પણ દેવી દેવતા એના ઇન્દ્રની નજર કેદમાંથી બહાર ના જઈ શકે. નજર કેદમાંથી બહાર ના જઈ શકે. ખ્યાલ આવ્યો? એટલે તેનું જીવન કંટાળાજનક લાગે, પણ શું કરે? જેલ છે. શું છે? અત્યારે બધા આ ટેકનોલોજી વાળી દુનિયા આવી. અત્યારે મોબાઈલ થી લોકો ટ્રેક કરી શકે તમે ક્યાં છો. તમે ગમે છે તો મુંબઈ છું પણ હોય અમદાવાદમાં, પણ તમે મોબાઈલ કર પડી જાય, ક્યાં ટ્રેક કરી શકો કે ક્યાં છે. ખ્યાલ આવ્યો? તમે ક્યાં છો એ ટ્રેક કરી શકો, મોબાઈલ નું કનેક્શન હોય ત્યારે. આ બધા જે પોલીસ વાળા જે પકડે છે ને, ટ્રેકિંગ કરીને આ રીતે પકડે ને. ફોન બે બચ્ચું આવતું હોય તો વચ્ચે એ લોકો કલેક્ટ કરી નાખે, અને પછી ટ્રેક કરીને જો કે આ ફોન ક્યાંથી આવે છે, કોની ઉપર જાય છે, એ બધા લોકેશન જોઈને પછી પકડે. એવું આ ફસામણ વાળું જગત છે. કેવું છે? ફસામણ વાળું. દેવલોક એવું છે, અહીંયા બી એવું છે. અહીંનું જીવન તો તોય સારું છે. રોજ વેરાયટીઝ આવે ને, ન્યૂઝપેપર, ટીવી, મોબાઈલમાં, એટલે જીવવું ગમે. ખ્યાલ આવે? પેલા જમાના તો ગામડામાં એના એ જ માણસો, એનું એ આકાશ, ધરતી, એ ગામનું તળાવ, મંદિર, બધું એ જીવન મરે ત્યાં સુધી એ જ હોય. કોઈ ફેરફાર? ગામની 50 વર્ષથી એ જ હોય. એવું હતું. શું થાય? સમય એવો હતો ને સર. પૈસા હતા નહીં આપણી પાસે, ગુલામી માંથી બહાર નીકળ્યા હતા. એટલે એમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળી આગળ આવ્યા. આ સ્થિતિ આવ્યા. અત્યારે હિન્દુસ્તાનના લોકોનું ડેવલપમેન્ટ, બુદ્ધિધન દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. એને તક મળવી. આજે જયારે લોકોને હવે તક મળે છે દેશ અને વિદેશમાં, ત્યારે પોતાની ક્ષમતા બતાવે પણ છે. ત્યારે એવું છે કે શક્તિશાળી છે, પણ તક મળવી જોઈએ. બુદ્ધિધન તો છે જ આપણી પાસે, એવું નથી કે નથી. એટલે એવી રીતે અનાદિકાળથી જીવ પોતે અનાદિકાળથી આ સંસારમાં અજ્ઞાનતાને કારણે, મોહને કારણે ભટક્યા કરે છે. એને ભટકવું નથી, પણ બીજો કોઈ રસ્તો મળતો નથી. રસ્તો બતાવનાર પોતે પણ પછી પાપ પુણ્યની જ વાતો કરે, એટલે ચક્કરમાં ફર્યા જ કરો.
છૂટાય નહીં. આવી રીતે લોકો ફસાયેલા છે. જાય તો જાય, ક્યાં બચાવે? વિચાર કરો. ભારત વર્ષમાં એટલું સારું છે કે ધર્મગુરુઓ કમસે કમ તમારું સંસ્કાર અને ધાર્મિક જીવન ટકાઈ રાખે છે. તપ જપ ત્યાગ પૂજા પાઠ મંદિર ટકાઈ રાખે છે. ખોટું કરતા તમને અટકાવે છે, રોલ બજાવે છે. એટલું કામ સારું કરે છે. બાકી આપણે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન તો બધા માટે ના, તો કીધું બધા માટે. આ તો આટલા બધા લોકો આ કાળમાં આધ્યાત્મ વિજ્ઞાન સાંભળે છે એ મોટું આશ્ચર્ય છે. કોઈ કાળે ના હોય વિજ્ઞાન સાંભળનારા ના હોય. ધર્મમાં સંખ્યા હોય, શેમાં હોય? સંખ્યા શેમાં હોય? સ્કૂલ અને કોલેજ ની વાત કરીએ તો સૌથી વધારે સંખ્યા બાળ મંદિરમાં. શેમાં હોય? અને સૌથી ઓછી પીએચડી માં. જો બોલતા નથી એટલે આ તો પીએચડી ની ઉપરનું છે. હવે છતાં આટલા બધા લોકો સાંભળે છે દેશ વિદેશમાં. વિચાર કરો. કોઈ કાળે ના હોય. સતયુગમાં નતું. રામ અને કૃષ્ણને સાંભળનારા 5 વ્યક્તિઓ નતા. તમે જો ઇતિહાસ જુઓ તમે કે રામે અને કૃષ્ણએ આખી જીવન દરમિયાન 5 વ્યક્તિઓ સામે પ્રવચન કર્યું છે. ઇતિહાસ જુઓ. ના કરી શકે. સંજોગ જોઈએ ને. લોકોનો ઇન્ટરેસ્ટ નથી. લોકોને પાપ પુણ્યમાં રસ છે. સમજાય છે? આ તો અર્જુનના નિમિત્તે ગીતા નીકળી ગઈ, નહીં તો એ ના નીકળે. રામની ગીતા ના નીકળે. કોઈ પૂછનાર જોઈએ ને. પૂછનાર જોઈએ. એ લોકો કોઈ લેક્ચરર નથી. એ લોકોને ભેગા કરીને લેક્ચર આપે. એને નિમિત્ત જોઈએ. શું જોઈએ? નિમિત્ત વગર બોલે. એટલે મહાપુરુષોને પણ સતયુગમાં આવું હતું કે બધા એને સમજી શકે, ઓળખી શકે એવું બને? બિલકુલ ના બને. બધા મહાપુરુષોને બહુ જ હમણાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. એને ઓળખનારા કેટલા? તો પછી આવડા મોટા જ્ઞાની ઓળખે કોણ? એટલે જ્ઞાનીને ઓળખાય જ નહીં. અનુભવી જ્ઞાની ઓલિયા જેવા હોય. કેવા હોય? એને બીજું કોઈ પડી ના હોય. કારણ કે એને બાહ્ય ડેકોરેશન ના હોય. શું ના હોય? એ પોતે પોતાના જ્ઞાનમાં અને પોતાની અનુભૂતિમાં મસ્ત. પૂછે તો જવાબ આપે. આ તો આટલા બધા લોકો આ વિજ્ઞાન સાંભળે છે આ કાળમાં, કળિયુગની અંદર, જ્યાં ધર્મથી ઉપરની વાત થતી હોય એ સાંભળવા વાળું વર્ગ જ ના હોય. બધાને ધર્મથી આગળ કશું હોય નહીં, એમ જ હોય બધાને મગજમાં. સમજાય છે? આપણે જેમ બધા મોટા ભાગના છોકરા છોકરીઓ ભણે, સ્કૂલ હોય, કોલેજ હોય, બહુ તો માસ્ટર ડિગ્રી, પીએચડી માં તો કોક જ જાય. આખા ગામમાંથી એકાદ જણ માંડ ગયું હોય. સમજાય છે? તે હોય તો કોઈ ના કહ્યું, આખા ગામમાં જ કોઈ ના કહ્યું. એવું છે. એટલે આ વિષય એવો છે. આ વિષય એવો છે કારણ કે આ વિષય આંખે દેખી શકાય એવો વિષય નથી. એટલે દુનિયાના લોકોને દેખાય એવું જોઈએ. ભાઈ પેલું પૂજા કરે છે, માળા ગણે છે, ઉપવાસ કરે છે, એવું દેખાવું જોઈએ. આમાં તો કશું દેખાય જ નહીં. એટલે ઘણા બધા મહાત્માઓ કે અમે ઘરમાં જઈએ ને તો મારા ઘરવાળા એવું કે તું આટલો સત્સંગમાં જાય છે, તારામાં તો કોઈ ફેરફાર દેખાતો નથી. કે ના કે? પણ હું તો વિજ્ઞાનમાં ચોખ્ખું કહું છું કે આ વિજ્ઞાનમાં મન વચન કાયને ફેરવવા બદલવા માટે છે જ નહીં. તો પછી હું તો ખુલ્લે આમ કહું છું કે એના માટે છે જ નહીં. આ વિજ્ઞાન તો મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત રહેવા માટે છે, ફેરવવા માટે નથી. અંદરની દ્રષ્ટિ ફરે, અંદરના ભાવ ફરે, અંદરનું ડેવલપમેન્ટ ઊંચું આવે. બહાર કોઈ ફેરફાર દેખાય એના માટે છે જ નહીં આ વિજ્ઞાન. એના માટે ધર્મ અને સામાજિક જીવન જરૂર છે. સમજાય છે બધાને? એટલે આ તો બહુ પુણ્યશાળી હશે અને થોડું ઘણું પુણ્યશાળી હશે તો સાંભળવા મળશે.
અને ડેવલપમેન્ટ હશે તો સમજાશે, નહીં સમજાશે નહીં, સાંભળવા મળશે પણ સમજાશે નહીં. ખ્યાલ આવે લોકોને? મેં કીધું કે અહીંયા આયા પછી બી બીજે જતા રહે, અમને એનો વાંધો નથી કેમ ગયા, પણ અમને ખ્યાલ આવી ગયું કે એને પુણ્યથી ભેગું થયું પણ સમજાયું તો પછી શું કરે બચારો? એટલે એનું લેવલ હોય ત્યાં જાય. 5મા ધોરણના છોકરાનું લેવલ હોય ને 10મા બિહાર બધું શું થાય? અઠવાડિયા બીજે ધોરણે પાછો ત્યાં આગળ બધું અધર જાય છે બધું. એના કરતા 5મું બરાબર છે આપણે. તો એની ભૂલ નથી, એ બરાબર છે. એને ભૂલ સુધારી કહેવાય, મોટા ક્લાસમાં આવી ગયો. એટલે મને ઘણા બધા પૂછે કે સ્વામીજી તમે તો સામાજિક અને ધાર્મિક વાતો નથી કરતા, પણ એનો એ વિષય જ નથી ને. એનો વિષય આધ્યાત્મિક છે. તને સામાજિક પ્રશ્નો હોય, ધાર્મિક પ્રશ્નો હોય તો જ્યાં આગળ પૂછે છે ત્યાં જ્યાં આગળ જવાબ આપે છે ત્યાં જવું જોઈએ. અમને વાંધો નથી, કારણ કે આ વિજ્ઞાનમાં સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું અસ્તિત્વ રહેતું, કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો કુદરતી રચનામાં આપણે કઈ કરી શકતા નથી. પછી હું લાખ તો સમજાવું પણ શું ફેર પડવાનું? ધર્મમાં તો એવું માને છે કે બદલી શકાય છે માટે બતાવે છે, બદલી શકતા નથી પણ એવી માન્યતા છે માટે બતાવે છે, લોકો પ્રયત્ન કરે છે. ખ્યાલ આવે? બાકી શાસ્ત્રોમાં બધું જ કીધું છે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જ જાય, બદલાય નહીં. ખ્યાલ આવે? પણ લોકોને સમજાવવું જોઈએ ને. લોકોને એમ લાગે છે કે ફેરફાર કરી શકાય એમ છે. એટલે જગત આખું આવું ભ્રાંતિથી ચાલે છે. કેવું ચાલે છે? અને ભ્રાંતિ કેવી? કશું જ નથી આપણું, છતાંય બધું આપણું જેવું માનીએ છીએ. કશું આપણું છે નહીં, શરીર સુદ્ધા આપણું નથી, છતાંય મારું છે એમ માની જીવીએ છે ને. વિચાર તો કરો, કેવડી મોટી બ્લન્ડર. વિચાર કરો. પણ દુનિયા ચાલે છે ને. કોઈ કોઈનું થયું નથી અને થવાનું નથી. સમજાય છે? એટલે અનાદિકાળથી આવું જ ચાલ્યા કરે છે. એમાંથી કેટલાક વળી માળ ખાઈને થોડા ઉપર વધે છે, માળ ખાઈને ઉપર વધે છે. મોટા ભાગના તો આમને આમ ચાલ્યા જ કરે કેટલાય અવતારોથી. હવે પ્રશ્ન પૂછો. સવારે ઘણી બધી વાતો કરી હતી, હવે અત્યારે પ્રશ્ન પૂછો. પ્રશ્ન એવા પૂછો ને જેના બધાને કામ લાગે. પૂછવા શરૂઆત કરો તો એમને માઇક આપો, એમને પાછળ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે રામકૃષ્ણ મહાવીરની બધી વાત કરી કે આગળના જન્મોના કર્મો પર અહીંયા એમના ભોગવા કે હવે બીજું એક મારા મનમાં એવું છે કે કુદરતી રચના કુદરત બધું ચલાવે છે, બધું વિજ્ઞાનમાં છે, આપણે સાંભળ્યું. તો કુદરત આપણને આગલા જન્મમાં ખરાબ કર્મ કરતા કેમ રોકતી નથી? એક સવાલ ઉદ્ભવે છે મનમાં. હા, એ રોકી શકે ને? ખરેખર આપણે ખરાબ કર્મ કરતા હોય તો એને રોકવા માટે આપણને કોઈ અંદરથી કાં તો પ્રેરણા થાય કે એવું કેમ કશું થતું નથી, અથવા આ જન્મે બી ખરાબ કર્મ કે ખરાબ ભાવ આપણે કરવા પ્રેરાઈએ તો તે વખતે ઓટોમેટિક આપણા મનમાં કંઈક એવું થવું જોઈએ. તો કુદરત ખરાબ કેમ કરવા દે છે આપણને? એ રોકાતું કેમ નથી? જવાબ આપો. કુદરતની ભાષામાં સારું ખરાબ છે જ નહીં. કોની ભાષામાં? કુદરતની ભાષામાં સારું ખરાબ જ નથી. માણસની ભાષામાં છે.
કુદરતની ભાષામાં સારું એ નથી ખરાબ એ નથી. તો એ તો ખરાબ ગણાઈને આપણે એનું ઘણું પાછું ભોગવવું પડે છે. ખરાબ થાય નહીં એના માટે કંઈક રોકાય એવું કઈ નહીં સમજાવ. પહેલું, કુદરતની ભાષામાં સારું ખરાબ નથી. કુદરતની ભાષામાં સુખ દુઃખ નથી. કુદરતની ભાષામાં પાપ પુણ્ય નથી. કુદરતની ભાષામાં તમે જે બીજ નાખો છો એનું ફળ આપે છે. તોરિયા વાવ્યા હશે બીજમાં, તોરિયા નીકળશે, ને આંબો વાવ્યો તો આંબો. એમાં કુદરતનું શું વાંક છે? પણ એ આગલા જન્મથી એવું ચાલી રહ્યું છે. પેલા જન્મનું આ બીજા જન્મમાં ભોગવ્યું પછી એમાં કઈ ખરાબ કર્યું તો પ્રશ્ન કુદરતનો નથી, પ્રશ્ન તમારી ભાવનાના બીજનો છે. તમે જે બીજ નાખો છો એનું કુદરત ફળ આપે છે. ચોરી કરનારો ચોરી ન કરવાના ભાવ કરી શકે, અને ચોરી ન કરતો હોય એ કરવાના ભાવ કરી શકે. એ તમારું વ્યક્તિગત જ્ઞાન છે. હવે સમજી ગયા? એક જ પરિસ્થિતિમાં એક કોઈ ચોરી કરવાનો ભાવ કરે છે, બીજો નથી કરતો. કેમ? સમજાય છે મારી વાત? એક જ પરિસ્થિતિમાં એક વ્યક્તિ ચોરી કરવાના ભાવ કરે છે, બીજો નથી કરતો. એ એના વ્યક્તિગત જ્ઞાન દર્શન ઉપર આધારિત છે, સંજોગો પર નહીં. એ જે ખરાબ ચોરી કરવાનો ભાવ કરે એ એના પર કંટ્રોલ નથી લાવી શકતો હોય કે કુદરત કાં તો એને કંઈક રોકી શકે એવું કંઈ નથી બનતું. કુદરત તમારા ભાવ સત્તા ઉપર કંટ્રોલ નથી કરતો. કુદરત તમે કરેલા ભાવ ઉપર કંટ્રોલ કરે છે. કે તમે જે ભાવ કરશો એનું ફળ હું તમને ફરજિયાત આપીશ. ફક્ત ફળ આપવા માટે જ પેલું ઓનલી કુદરતનું કામ રિઝલ્ટ આપવાનું છે, બસ. એ કંટ્રોલ નહીં કરે, બિલકુલ નહીં. તો આ રામ ને આપણે તમે કીધું કે ભાઈ સીતાજીને એમને હરણ થયું ને બધું થયું, એ જે ભોગવટો આવ્યો એવા એમણે કયા ખરાબ કર્મ કર્યા હશે તો એનો એ રીતનો ભોગવટો આવ્યો. જવાબ ઉપરથી રકમ ગણો ને. આવો જવાબ આવ્યો. હા, દાખલો કેવો ગણ્યો? એટલે રાવણ ને રામ બેની વચ્ચે એ રીતનો કોઈ રિલેશન તે વખતે આગલા જન્મમાં હોય જ ને. હિસાબ વગર કોઈ ભેગું જ ના થાય. તો જ થયું હોય. કોઈ નવું નથી ભેગું થવાનું. અને હિસાબ હોય તો ફરજિયાત ભેગા થાય. કેવા થાય? ફરજિયાત. રોજ ઝઘડે તો એ છૂટા લેવાનું નામ ના લે, હાથે જ રહીશું. અને બહુ ફરિયાદ કરો તેમ કે હાથ ધોવાતે રહીશું. કરો શું તમે? કોઈના ઉપર કોઈ વ્યક્તિ કોઈના ઉપર કંટ્રોલ ના કરી શકે. એને કદાચ બાહ્ય કંટ્રોલ કરવા જશે પણ અંદર તો કંટ્રોલ નહીં કરી શકે. એ ભાવ એ અંદરની વસ્તુ છે, બહાર દેખાવાની. ફળ દેખાય, બીજ નહીં દેખાય. આ દેખાય છે બધું ફળ જ છે. 5 ઇન્દ્રિયથી જે અનુભવાય છે બધું ફળ છે, બીજ નથી. બીજ જોઈ શકાય નહીં. ખ્યાલ આવ્યો? અને બીજમાં તમારી પાસે સ્વતંત્રતા છે, ફળમાં નથી. એટલે તો કીધું કે આ જગત ફસાયું છે શેમાં? આંખે દેખ્યા સત્યમાં. એ સત્ય નથી. ખ્યાલ આવ્યો? આંખે દેખાય છે એ અર્ધ સત્ય છે. એની પાછળ તમારો ભાવ જવાબદાર છે, સંજોગ નહીં. મારું આજે ખિસ્સું કપાયું તો કાપનાર જવાબદાર છે, એ લૌકિક સત્ય છે. શું છે? અને સનાતન સત્ય એ છે કે મારો આજે હિસાબ પૂરો થયો. હવે સમજી ગયા? આવું છે. એટલે કુદરતનો કાનૂન શું છે? કુદરતનું કાનૂન તમારા એકબીજાના કર્મના હિસાબો પૂરા કરાવે છે. એને તમે પાપ બી કહી શકો, પુણ્ય બી કહી શકો, સારું કહી શકો અને ખરાબ બી કહી શકો. પણ હિસાબ પૂરા કરવા એ કુદરતનું કામ છે. તમારા બીજનું ફળ આપવું, તમારી એક્ઝામનું રિઝલ્ટ આપવું એ કુદરતનું કામ છે. એક્ઝામ તમારે આપવાની. ટીચર કોઈને પાસ ફેલ નથી કરતું. ટીચર તમારા એક્ઝામનું શું આપે છે? એમાં કોઈ પાસ બી થાય ને ફેલ બી થાય. એમાં ટીચરનો વાંક ખરો? એમ કુદરતનો વાંક નથી. બીજો એક આગળનો સવાલ કર્યો હતો આપણે આગળના સેશનમાં આત્મા વિશેનો, પણ થોડુંક મને એમાં હજુ ક્લિયર નતું થયું. તે દિવસ તમે કીધું પછી પૂછજો. તો આત્માનું સ્વરૂપ કોઈ સાકાર સ્વરૂપ છે કે નિરાકાર સ્વરૂપ છે? નિરાકાર. નિરાકાર છે. ઓકે, તો આત્મા અહીંયાથી છૂટો પડીને જાય તો નિરાકાર સ્વરૂપે જાય છે. આત્મા નિરાકાર સ્વરૂપે જ છે. જ્યાં સુધી સાકાર સ્વરૂપમાં છે ત્યાં સુધી કર્મના ફળ ભોગવવાના છે. બરાબર. ખ્યાલ આવી ગયો? નિરાકાર થઈ ગયો, જન્મ મરણ બંધ થઈ ગયા પછી કર્મનો ભોગવટો નથી. એટલે કર્મનો ભોગવટો છે ત્યાં સુધી એની હાજરી જોઈએ. મળદું કર્મ ભોગવી ના શકે. ભોગવી શકે? અને મળદું કર્મ બાધી પણ. હવે સમજી ગયા?
હા. કર્મ બાંધતી વખતે પણ આત્માની હાજરી જોઈએ, ભોગવતી વખતે પણ હાજરી જોઈએ. હાજરી. એટલે અત્યારે સાકાર સ્વરૂપે બધું ભોગવવાનું, પણ નિરાકાર સ્વરૂપ થાય એટલે ઓટોમેટિક મોક્ષ સ્વરૂપ થઈ ગયું. હા, અચ્છા. નિરાકાર જ છે આત્મા. હા. આત્મા અત્યારે બી નિરાકાર છે, પણ પણ સાકારની અંદર છે. સાકારમાં સમાયેલો છે. હા, હા. ખ્યાલ આવ્યો? હા. એટલે છે તો એ નિરાકાર જ છે. હા. આ ગ્લાસમાં પાણી છે, આ ગ્લાસ છે, બરાબર છે. હમ. તો ગ્લાસ આપણે જોઈએ તો એકદમ ટ્રાન્સપરન્ટ છે. હા. પછી એમાં ફિલ્ટર વાળું પાણી નાખ્યું હા. તો એ ગ્લાસ કેવું દેખાય છે? ટ્રાન્સપરન્ટ. ટ્રાન્સપરન્ટ દેખાય છે. બરાબર છે. હવે એમાં કલર નાખો તો કલર વાળું દેખાશે. ગ્લાસ કલર વાળો છે? નહીં, તો પાણી કલર વાળો. એવું છે, પણ આપણે તો ગ્લાસ લાગે ને કે લાલ કલર નો ગ્લાસ થઈ ગયો, હા. હા. કે લીલો થઈ ગયો, પીળો થઈ ગયો. ગ્લાસ નથી થાય. ગ્લાસ તો એનો જ છે, પાત્ર એનું જ છે. પાત્રની અંદર કલર બદલાવાથી ગ્લાસ તેવો દેખાય છે. ખ્યાલ આવે? એમાં આત્મા પાપી પુણ્યશાળી થતો નથી, પણ એની હાજરીમાં પાપ અને પુણ્ય વ્યક્ત થાય છે. એ લોકો અણસમજણથી આત્મા પાપી છે એવું કહે છે. એ ભ્રાંતિની ભાષા છે. કઈ ભાષા? ભ્રાંતિની ભાષા. આત્મા પાપે ના કરે, પુણ્ય ના, એનું કામ જ નથી. એનું કામ તો સ્વ પર પ્રકાશક છે. શું છે? પોતે પ્રકાશિત છે અને આખી આ પાંચ ઇન્દ્રિયોને પણ પ્રકાશિત કરે છે. ઉપયોગ તમારે જે કરવો હોય એનો પ્રકાશ ન્યુટ્રલ છે. કેવો છે? આ સૂર્યનો પ્રકાશ ન્યુટ્રલ છે. એમાં કોઈને ખિસ્સું કાપવું હોય કે દાન આપવું આપી શકે નહીં. એમાં એને શું લેવા દેવા? બસ એવું આત્માને લેવા દેવા. સમજી ગયા? પાકું? હવે પેટીથી પૂછવું પડે ને? જય સચિદાનંદ. મારો પ્રશ્ન છે, અથડામણ ટાળો. મેં નાનાની ચોપડી વાંચી, એમાં મને જાણવું મળ્યું અથડામણ ટાળો. પણ અથડામણ થઈ જાય છે એના માટે શું કરવું? એને કઈ રીતે ટાળો? ચોપડીમાં જવાબ ના મળ્યો? ચોપડીમાં તો મળે, પણ મારે તમારી જોડેથી જાણવું છે. ચોપડીમાં જવાબ મળે તોય જોઈએ છે. દાદાના વાક્ય હતા, તમારા વાક્ય તો બરાબર છે. હું એવું નથી કહેતો કે દાદા જે બોલ્યા છે મારા વાક્ય તો હું કહેતો જ નથી, પણ મેં કીધું કે તમને એમાંથી સમાધાન મળ્યું કે નહીં એમ મારો. હું તો જવાબ આપીશ જ. મને એવું સમાધાન મળ્યું કે પીઠ સાથે માથું અથડાવો તો આપણને જ વાગવાનું, એ દિવાલ સાથે માથું અથડાવો તો આપણને જ વાગવાનું. બરાબર. એને દિવાલ સમજવાની, એ દિવાલ જોડે આપણે માથું ટકરાવવાનું નહીં, તો અથડામણ થાય જ નહીં. પણ દિવાલ દેખાવી જોઈએ ને. તો તમે દેખાડો થાય. પણ તમારે દાદાને પૂછવું જોઈએ ને કે આ તમે દિવાલ તો પણ કઈ દિવાલ એમને દેખાતી નથી. તમે જો દાદા જો સમજાય અથડામણ ટાળો એ વાક્ય સામાજિક વાક્ય છે. કયું છે? આધ્યાત્મિક નથી. સમાજની અંદર માણસે કઈ રીતે જીવવું જોઈએ, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, એડજસ્ટ એવરીવેર, આ બધું સોશિયલ લાઈફમાં નાના નાના વાક્યો તમને કામ લાગશે. જીવન જીવન એ જન્મ મરણથી મુક્ત થવા માટે કે આત્માની અનુભૂતિ માટે, સોશિયલ લાઈફ માટે. સમજાય? એટલે તમને વ્યવહારમાં કીધું કે ભાઈ અથડામણ ટાળો, પણ અથડામણ ટાળવી આપણા હાથમાં છે. આ તમને એક સમજ આપી. અથડામણ ટાળવાની હોત આપણા હાથમાં તો રામાયણ મહાભારત આજ જ નહીં. પણ વ્યવહારના વાક્યો છે કે વ્યવહારમાં તમને સમજણ આપી કે ભાઈ અથડામણ ના કરો તો સારું, સમય પસાર કરી નાખો, બીજું શું થાય. ટાળી જ ના શકાય. કોઈ દિવસ ટાળી ના શકાય. ક્રિયા કરવી આપણી એમાંથી કોઈ ઉપાય ખરો? ઉપાય પરિણામ રૂપે નથી, ઉપાય પ્રયત્ન રૂપે છે. બસ, પરિણામ રૂપે નથી. તમારી પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ, તો બધું શું ઉપાય કરશો? એ ઉપાય કુદરત ગુજારી એ જ કરશો. ખ્યાલ આવી ગયો?
એટલે સત્તા નથી. ઉપાયો ભલે ને ગમે એટલા હોય, પણ તમે એ જ ઉપાય કરશો જે તમારા હિસાબ સાથે. હવે સમજી ગયા? તો પછી એટલે ઉપાય વ્યવહાર ભાષામાં લખ્યું લૌકિક વાંચ્યું છે. સનાતન સત્ય અથડામણ ટાળો, પણ કેવી રીતે ટાળવી? લઈને જ આવ્યો હોય તો ખ્યાલ આવ્યો કે ઘરમાં તો બોર્ડ મારી લીધું અથડામણ ટાળો. બોર્ડ મેં જ પૂછું, બોર્ડ મારી દીધું, ખ્યાલ આવી ગયો. પછી વાઈફે એના ઉપર ચૂનો મારી દીધો. એ કે છે કે આ વાક્યથી મારો ટાઈમ નથી જતો, કે બોલતા નથી. હવે એને અથડામણ કરવી હોય તો વાક્ય પૂછ્યું શું થાય? દરેકની રીત જુદી હોય જીવન જીવવાની. ના સમજાયું? એ સવારના પોરમાં ઉઠે એટલે 4 બૂમ ના પાડે ત્યાં સુધી તમને ખબર ના પડે કે ઘરમાં વાઈફ છે કે નહીં. એ 4 વાક્યો કડક બોલે એટલે તમારી ઊંઘ ઉડી જાય, ઉડાવી ના પડે. પણ એ એની રીત છે ઉઠવાની, તમારી રીત આ છે. એ દરેકની પોતપોતાની પ્રકૃતિ છે. શું કરવાનું સાહેબ? પ્રકૃતિથી મુક્ત થાવ ને, પ્રકૃતિને સુધારીને શું કરવું છે? આમ બાળવાની જ છે. ખ્યાલ આવ્યો? સુધારીને બાળવાની જ છે ને, લઈ જવાની. કઈ પછી કોઈને સુધારવા પ્રયત્ન કરવો નહીં. આપણી પોતાની પ્રકૃતિને સુધારવા પ્રયત્ન કરવો નહીં. દ્રષ્ટિ સુધારવી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકાય. સમજાય છે ને મારી વાત? રામ ગમે એટલા સમર્થ હોય તો રાવણને ના સમજાઈ શકે, અને કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હોય દુર્યોધનને ના સમજાઈ શકે. સમજાય છે? એટલે શક્તિશાળી હોવું તેથી કોઈ સમજી જશે એવું જરૂરી. દરેક વ્યક્તિ પોતપોતાના સંજોગો પ્રમાણે પ્રયત્ન કરે. શું કરે? હા, પણ પરિણામ તો એ જ આવશે જે તમે લઈને આવ્યા છો. કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ. બસ એમાં આપણે કર્મ કરે જવું, બિલકુલ નહીં. ખ્યાલ આવ્યો ને? તો મજા આવશે. ફળની અપેક્ષા રાખશો તો મજા નહીં આવે. સમજાય છે મારી વાત? જય સચિદાનંદ. કૃપાની વ્યાખ્યા બંધ. કૃપાની વ્યાખ્યા. કૃપા એટલે એક જાતનું મહાપુરુષોનું જે શક્તિ છે, જે પોતાની તપની શક્તિ, જ્ઞાનની શક્તિ, એ તમારા ઉપર વરસાવે, એનું નામ કૃપા છે લૌકિક ભાષામાં. પણ કૃપાનો માર્ગ એ સામાજિક અને ધાર્મિક માર્ગ છે. આધ્યાત્મમાં ના આવે. આધ્યાત્મમાં કૃપા શબ્દ જ ના આવે. કૃપા શબ્દ એ કોઈના આધારિત થવાનું છે. શું છે? આધારિત. તમારા આધારે મારું કામ થશે. ત્યારે આપણું આધ્યાત્મિક વિજ્ઞાન શું કહે છે કે તમે પોતે જ સમર્થ છો, તમે પોતે અનંત શક્તિ વાળા છો, તમે પોતે ચેતન છો, તમે પોતે અવિનાશી છો. અને એ શક્તિને ખુલ્લી કરવા માટે વિજ્ઞાન છે. લાચાર બનવા માટે કોઈની પાસે લેવાની નથી. ખ્યાલ આવ્યો? એટલે અંદર શક્તિ છે, એને શું કરવાની છે? ખુલ્લી કરવાની. અને પેલામાં તો ભાઈ હું તમારા શરણે આવ્યો છું, હવે તમે કરો એ ખરું. ખ્યાલ આવ્યો? એ વ્યવહાર દ્રષ્ટિએ સારું લાગશે. શું કીધું? વ્યવહાર દ્રષ્ટિએ સારું. કુમારી નહીં આવે કોઈ દિવસ, લાચારી જ રહેશે. સમજાય છે? કે દરેકની રીત જુદી જુદી હોય, એટલે આપણે એમાં પડવાનું નહીં. કૃપા લૌકિક જગતમાં ચાલે, એનો વાંધો નથી. અનુભવી જ્ઞાનીઓની કૃપા હોય, પણ હું કૃપાને એટલા માટે પ્રાધાન્યતા નથી આપવા માંગતો કે તમે લાચાર ના થાવ. તમે તમારા સામર્થ્યને ખુલ્લું કરો, નક્કી કરો કે હે આત્મા તું અનંત શક્તિ વાળો છું, તો પછી આ સંજોગ મને કઈ રીતે લઈ શકે છે? મને શક્તિ આપ કે આ સંજોગોમાં હું નિર્લપી શકું. પતી ગયું. કૃપાની ક્યાં જરૂર છે? પણ તમને એ સંજોગો ફેસ કરતા ના આવડે એટલે કોઈના શરણે જાઓ છો ને પેલો કે સારું કે છે હું તારી સાથે છું, બીજું શું કે?
સંજોગો તો રામકૃષ્ણ મહાવીરે બદલી ના શકે, પછી ક્યાં સવાલ છે? પણ એક જાતનો મોરલ સપોર્ટ તમને ટેમ્પરરી મળે છે, એક સોલ્યુશન નથી. કઈ શું નથી? સોલ્યુશન નથી એનાથી. પણ દુનિયામાં વ્યવહાર જગતમાં કૃપા શબ્દનું મહત્વ છે. મા બાપની કૃપા, ગુરુની કૃપા, વડીલોની કૃપા એ છે. વ્યવહાર જગતમાં બરાબર છે, આધ્યાત્મ જગતમાં ના આવે, વ્યવહાર જગતમાં બરાબર છે. બીજું આપણે જે બોલી જગત શુદ્ધાત્મા સ્વરૂપે અને તત્વ સ્વરૂપ કરું છું. નીચે પકડો, નીચે પકડો છે, એને નીચે પકડો, નીચેથી પકડો. તમારો હાથ ઉપર છે ને? હા, આખા કશું નથી. મૂળ વસ્તુ તત્વ સ્વરૂપ જ છે. શું છે? બંધ થઈ ગયો. મૂળ વસ્તુ તત્વ સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ છે એ બધા ઉપનામો છે બધા, અને બધા એમાં ગુંચાયા કરે છે. પણ મૂળ સ્વરૂપ તત્વ, તત્વ એટલે કાયમ સ્વરૂપ. ભગવત સ્વરૂપમાં રૂપક આવે કે આવું હશે. તત્વ સ્વરૂપ એટલે કાયમનું સ્વરૂપ. આત્માના ગુણોની ભજનામાં પ્રકૃતિની સામે આત્માના ગુણોની આપણે બરાબર છે. તો એમાં ચરણ વિધિમાં જેટલા બધા જેટલા આવે છે એની સામે કોની સામે કઈ રીતે મુલવતા જવાનું છે એ જરા ફોડ પાડો. જ્યારે પ્રકૃતિ મુજાય, બહારની પ્રકૃતિ, ત્યારે અંદરથી દ્રષ્ટિનો ઉપયોગ કરો કે હું અનંત દર્શન વાળું છું ને આ પ્રકૃતિ મુજાઈ છે એ કુદરતી રચના છે. ત્યારે એ મૂંઝવણ ઉકલી રહી છે. શું છે? પણ એ મૂંઝવણ મને છે તો રોંગ બિલીફ થઈ જશે. શું થઈ જશે? સૌથી પહેલું એટલે છૂટું પડવા માટે છે. સૌથી હું પહેલું આ છું અને હું આ નથી, અને નથી માટે મારો સબ્જેક્ટ નથી. હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું એ કોની સામે લઈશું? આ ચૈતન્ય ઘનની સામે આ મિકેનિકલ. ઓકે, પછી હું અરૂપી છું એની સામે રૂપી, આરોપી છે. પછી હું અસંગ છું, સંગીની સામે મન વચન કાયા સંગી હોય. સંગી એટલે એકબીજા સાથે જોડાયેલા. આત્મા અસંગ છે, કોઈની સાથે જોડાયો નથી. હું અક્ષય છું, ક્ષય થનાર, મન વચન કાયનો ક્ષય થનાર છે, નાશ થનાર છે. મારો નાશ થતો નથી. પછી હું અમૂર્ત છું, એટલે મૂર્તિની સામે એ લેવાનું છે. આ મૂર્તિ એટલે આકાર. હું અમૂર્ત છું, મારું સ્વરૂપ નથી. તો રૂપ અને આકારનો ડિફરન્સ શું આવશે? ફેર ને, રૂપ તો કોઈ પણ હોય, તમે આકાર એટલે નક્કી પણ કરજો કે આવો આકાર એવો કોઈ આકાર નથી. રૂપ એ સ્થૂળ વસ્તુ છે, આકારની ડિઝાઇન કહેવાય. શું કહેવાય? ખ્યાલ આવ્યો? જે વિનાશી વસ્તુ હોય એનું રૂપ હોય અને આકાર હોય, બે વસ્તુ બંને હોય. રૂપ એટલે એની મહત્તા ફિઝિકલ, અને આકાર એટલે એની સાઇઝ કે ત્રિકોણ, ગોળ, ચોરસ, એને આકાર કહેવાય. ખ્યાલ આવે? રૂપ એ ક્વોલિટીમાં જાય, ડિઝાઇનમાં ના જાય. અને પેલું આકાર જે છે એ ડિઝાઇનમાં જાય. હું અચ્યુત એટલે મારું શાંતિ હું ચલાયમાન થનાર નથી. કોની સામે આપણે એને વખત ચૂત થતું હોય એની સામે મન વચન કાયા ચૂત થનાર છે, એટલે પોતાનું શાન છોડી દેનાર છે. કારણ કે મન વચન કાયાનો અંત આવવાનો જ છે. હું અચ્યુત છું, ખ્યાલ આવ્યો? હું મારું સ્થાન છોડવા વાળો, આ તો છોડવાનું જ છે. આઈડિયા છે ક્યાં ભાગ સ્વરૂપ છે. એટલે બાધા પીડા સ્વભાવ પ્રકૃતિનો છે. મારો સ્વભાવ બાધા પીડા વાળો નથી. સ્વ પર પ્રકાશન,
સ્વ પર પ્રકાશક એ આત્મા છે, એટલે પ્રકૃતિ તો પ્રકાશક છે જ નહીં. પ્રકૃતિ તો મિકેનિકલ છે. નહીં ભાઈ, એના કયા આપણા મન વચન કાયાના ક્રિયાઓ વખતે આ ગુણની ભજના થઈ શકે? પ્રકૃતિ આત્મા સ્વ પર પ્રકાશક છે, એની સામે પ્રકૃતિ છે એ તો મિકેનિકલ ચાલે છે. ઓકે, એ કઈ પ્રકાશ આપતી નથી, એ તો ખાલી તમારા કર્મોના ફળ માટેનું સાધન છે. એવી વાપરે છે આત્માનો. આત્મા પ્રકૃતિનો સ્વભાવ પૂરણ ગલન વાળો છે. આત્માનો સ્વભાવ પૂરણ ગલન વાળો નથી. એમાં કશું પૂરણ બી થતું નથી, ગલન બી થતું. તો અચળ અચળ કહી શકાય? અચ્છા, કહી શકાય. હવે બીજો એક પ્રશ્ન હતો કે પ્રયોગ અને ક્રિયામાં શું ફેર, અને એને આ પ્રયોગ થયો અને આ ક્રિયા હતી એ એનું ડિફરન્શિએશન કેવી રીતે સમજવું કે આપણે જે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ તો યથાર્થ પ્રયોગ થયો કે ન થયો એ કેવી રીતે સમજી શકાય? પ્રયોગ એટલે અવસ્થામાં સાર કાઢનાર, અવસ્થામાં સાર કાઢનાર. અને ક્રિયા એટલે ક્રિયાનું ફળ માટે કરે છે. મેં તપ કર્યું, જપ કર્યું, માળા કરી, પૂજા કરી, એનું ફળ મળે. તો સ્વામીજી, જે પણ ક્રિયા કરીએ એની પાછળનો આશય પણ આપણો એ જ હોય, તો એ પ્રયોગ ના કહી શકાય? એ ક્રિયા ભલે નહીં, એ સમજ્યા નહીં. પ્રયોગ શબ્દનો સિદ્ધાંત શબ્દ. પ્રયોગ એટલે તમે સાર કાઢી નાખ્યો કે આ પ્રયોગનું આ ફળ આવ્યું. પેલામાં સાર કાઢતા નથી. બરાબર. તમારો ભાવ છે કે મને આ પ્રાપ્ત થાય, આશય છે એટલા માટે ને. આમાં પ્રયોગનો મતલબ શું થાય તમને સમજાવું. આ વિજ્ઞાનમાં પ્રયોગ શબ્દનો મતલબ શું છે? ઇટ હેપન્ડ. શું કે છે? ઇટ હેપન્ડ. H2O થી પાણી થઈ ગયા છે, કોઈ કરતું નથી. એમાં પ્રયોગ ચોખ્ખો જોઈએ એટલે આ જે મન વચન કાયની જે અવસ્થાઓ થયા કરે છે એ હેપન્ડ છે, કોઈ કરતું નથી. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે મારો પ્રયોગ ચોખ્ખો રહે છે. આ જે અવસ્થાઓ બધી આયા કરે છે એમાં મારા ઓપિનિયનની કોઈ જરૂર નથી. એટલે પ્રયોગ ચોખ્ખો એટલે છૂટા રહીએ, વિધાઉટ ઓપિનિયન. કોઈ પણ અવસ્થા વિધાઉટ ઓપિનિયન ઉકલી ગઈ, એ પ્રયોગ ચોખ્ખો થઈ ગયો. અવસ્થાને ઓપિનિયનની જરૂર નથી, કારણ કે પ્રયોગ પરિણામ સ્વરૂપ છે. એમાં તમારા ઓપિનિયનની જરૂર નથી, પણ તમે ઓપિનિયન કેમ આપો છો? લાઈક અને ડિસલાઈક, પ્રોફિટ એન્ડ લોસ, મારું ને તારું, એટલે આપણે ઓપિનિયન આપે છે. પણ આ આખું પેકેજ જ કુદરતનું છે, એમાં કશું મારું છે જ નહીં. એ વાત સમજાય છે, પણ હવે અભિપ્રાય જે અપાઈ જાય છે એ ડિસ્ચાર્જનો ભાગ છે. બરાબર. એમાં તો ચાર્જ નથી, પણ જ્યારે ભણીએ છીએ ત્યારે ચાર્જ થાય છે. તો એ અભિપ્રાય અપાઈ જાય છે ને, એ બાય ડિફોલ્ટ અપાઈ ગયો. બરાબર છે. તો અપાઈ ગયા પછી તે જ વખતે ફક્ત એને પ્રયોગી એટલે પ્રયોગી તરીકે આપણે કુદરતી રચના રૂપે જોયું. અભિપ્રાય અપાઈ ગયા પછીની વાત કરી તો પણ એ એટલું જ યથાર્થ છે જ્ઞાન દર્શનના રૂપમાં. પ્રયોગ ચોખ્ખો હોય રે એટલે શું? મન વચન કાયા બુદ્ધિ ચિત્ત ને અહંકાર ની કોઈ પણ પ્રક્રિયા થઈ રહી છે અને તમે સેપરેટલી જોવો છો, એ તમારો પ્રયોગ ચોખ્ખો છે, ભળતા નથી તે. પછી પ્રકૃતિ શું કરે છે? નો ડિટેલિંગ. જ્યારે તમે એનાથી મુક્ત જ છો તો પછી કરેક્શન ની ક્યાં જરૂર છે? બરાબર. ઓપિનિયન ની ક્યાં જરૂર છે? ના, આ તો થઈ રહ્યું છે, એ પ્રયોગ ચોખ્ખો છે. હું કરું છું એ તો અજ્ઞાન છે. આજે ત્યાં પણ અભિપ્રાય આપવાના ભાગમાં હું અભિપ્રાય આપું છું એવું ન હોય તો એ પ્રયોગ બરાબર પ્રયોગ. એ જ મેં કીધું કે તમે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને ક્રિયા આ બધી વસ્તુ છૂટી જોઈ શકો છો, તમારો પ્રયોગ ચોખ્ખો છે. અને ભળી જાઓ છો તો ચોખ્ખો નથી. બસ. પછી તમારો ક્રિયા શું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન એ સેપરેશન નો માર્ગ છે, કરેક્શન નો નથી. ઓપિનિયન આપવું એ જ કરેક્શન છે. હા, હું એ જ છે. તે વખતની એટલી જાગૃતિ તે વખતે રહેવી જરૂરી છે. એટલા માટે પ્રયોગ ચોખ્ખોનો મતલબ સેપરેશન. એક જગ્યાએ વાક્ય હતું કે નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. હવે એ સૌથી પહેલા આ મને સમજાવું. નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. એ કયા કોન્ટેક્સ્ટમાં છે? આમાં શું છે કે શુદ્ધ શબ્દ વાપર્યો છે.
અને આપણે સમજવા જેવી છે શુભાશુભ. નિશ્ચય શુદ્ધ, નિશ્ચય તો એવરી ટાઈમ શુદ્ધ જ હોય છે. પછી તો અને તો વ્યવહાર જલ્દી શુદ્ધ થશે. તમે સમજાય હું શું કહું છું, પહેલા આટલું સમજો ઓકે, હા, કે શુદ્ધ અને શુભાશુભ બંનેના મિનિંગ જુદા છે. શુભાશુભ રિલેટિવ સત્ય છે, બરાબર, ને શુદ્ધમાં પ્યોર આવે, એમાં દ્વંદ ના હોય. બિલકુલ સાચી વાત. હવે પ્રયોગ ચોખ્ખો મીન્સ સેપરેશન. હવે જો તમે નિશ્ચયમાં હશો, આ કુદરતી રચના જોવું એ પણ નિશ્ચય, ને શુદ્ધાત્મામાં રહેવું એ પણ નિશ્ચય છે. શું છે? શુદ્ધાત્મામાં રહેવું એ નિશ્ચય છે, અને અવસ્થાઓને કુદરતી રચના જોવું તે પણ નિશ્ચય છે. પેલો દર્શન સ્વરૂપે છે, આ જ્ઞાન સ્વરૂપ છે. આ જ્ઞાન દર્શન સ્વરૂપનો ઉપયોગ આ રહેશે. તમને ખ્યાલ આવી ગયો ને? તો એ પ્રયોગ ચોખ્ખો જ છે. ખ્યાલ આવ્યો? એટલે તમે શું વાક્ય બોલ્યા? નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલ્દી. બધા શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર એટલે શુદ્ધ વ્યવહારનો મતલબ તમે એને કુદરતી રચના જોયું, એનાથી કોઈ શુદ્ધ વ્યવહાર ના હોય, પછી શુભાશુભ આવે. એનાથી આગળ કે આગલી લીટી એવી છે કે નહીં તો નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. તો એનું સ્ટેજ એક નીચે થયું એટલું તો સમજાય છે, પણ એ કઈ રીતે એમને કઈ રીતે લેવાનું છે, બોલાવવાનું છે આપણે? એ જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે? નિશ્ચયને લક્ષમાં રાખીને વ્યવહાર શુદ્ધ કરવો પડશે. એટલે કે તમે જે વ્યવહારને આજે કુદરતી રચના નહીં જોઈ શકતા અને ભળી ગયા, તો તમારે પાછો નેક્સ્ટ બર્થમાં આ જ પ્રયોગ કરવો પડશે. કારણ કે બીજ પડી જશે, તો ભળી ગયા છે. રાગ કે દ્વેષનું ઉપયોગ ચૂકાયો એનું ફળ પાછું હવે ઊભું રહેવાનું જ છે. એ સેન્સમાં જેટલો ઉપયોગ કવિરાજે પદમાં લખ્યું ખરું કે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ, પણ એને હાઇલાઇટ કરવામાં ના આવ્યું. ઉપયોગ ચૂક્યા એનું પ્રતિક્રમણ આધ્યાત્મમાં હોય, મન વચન કાયની ક્રિયાનું પ્રતિક્રમણ આધ્યાત્મમાં. એ કવિરાજે પદમાં લખ્યું ખરું, એને કોઈ હાઇલાઇટ. હમણાં એનો માનો કે જે ઉપયોગ ચૂકાયો તો સારી પ્રાર્થના કે બીજી વાર ઉપયોગ ન ચૂકાય એવી બધી જાગૃતિ આપો. સત્યભાગ આવી કરું, બીજી વખત પ્રસંગ આવે તો એનામાં ઉપયોગ કરી બી શકાય આપણાથી. બધું કીધું છે આપણે. કરી શકાય ને કેમ ના કરી શકાય? ચોક્કસ. બીજા કોઈને કઈ પૂછવું હોય તો પૂછો પાછા. પ્રશ્ન પૂછો ને તો તમને તમારા મનનું સમાધાન થશે. બોલો, પૂછો, કોઈને પૂછવું હોય. માઇક આપજો. માઇક એક જ છે. અપરોક્ષ અનુભૂતિ, આમ રાખો. અપરોક્ષ અનુભૂતિ જ્ઞાની પુરુષ વગર શક્ય ખરી. વેદાંતની અંદર અપરોક્ષ અનુભૂતિ પર ઘણા પુસ્તકો લખાયા છે, પણ તેમાં ઓલવેઝ તે છે કે તમારું કોઈ જ્ઞાની પુરુષ હોય તો જ આ બધું શું થાય. જ્ઞાની પુરુષ વગર શક્ય નથી. એટલે એવું નહીં કે જ્ઞાની પુરુષ જ આપણને કરાવે છે, પણ જ્ઞાની પુરુષ અનુભવી હોય તો આપણને સાચો માર્ગ બતાવે. અનુભવી ના હોય તો સાચો માર્ગ ના બતાવી શકે. ચોપડીમાં લખેલાનો અર્થ સમજાઈ શકે, એને પોતાને ના થયો તમને કેમ બતાવી શકે? એટલે અનુભવી શબ્દ ખાસ ધ્યાન રાખજો. અનુભવી જ્ઞાન એ તમે અનુભવનો સાચો માર્ગ બતાવી શકે, કારણ કે એને થયો છે, અનુભવ કર્યો છે. હવે જેને ખાલી ચોપડી વાંચી જવાબ આપે છે એને અનુભવ છે નહીં, તમને સાચો જવાબ કઈ આપે? સાચો જવાબ આપે કઈ રીતે? એને ખુદ જ નથી થયો. એટલે મારો કહેવાનો ભાવ એવો છે કે જો જ્ઞાની પુરુષનો ભેટો ન થયો હોય, એકોર્ડિંગ ટુ ધીસ વન આપણે જ્ઞાન લઈએ છીએ, જ્ઞાન વિધિથી, તો જ્ઞાની પુરુષનો ભેટો થયો છે, પણ એ થયું આપણે મળ્યા જ ના હોય. ફોર એક્ઝામ્પલ, તો પછી અપરોક્ષ અનુભૂતિ શક્ય ખરી? નોટ પોસિબલ. જ્ઞાન વગર કેવી
અન્ડરસ્ટેન્ડ કરીએ પણ વિલ ઇટ હેલ્પ ઓર નોટ? બિલકુલ નહીં. એક ભાઈ છે ને, ગ્રેજ્યુએટ થઈ ગયા, 2 વર્ષ સુધી જોબ ના મળી. પછી એના મિત્રને કીધું કે મેં બહુ અરજીઓ કરી પણ કોઈ જોબ રાખતું નથી. તો એ ભાઈબંધે કીધું એક કામ કર, તું તારા ગામથી દૂર અમદાવાદ જેવું મોટું શહેર છે ને, ત્યાં એક પુસ્તક ભંડાર છે. એ પુસ્તક ભંડારમાં લખ્યું છે પૈસા કમાવાની સરળ રીતો. એ ચોપડી લઈ તો વાંચી નાખી. એ પેલો બચારો લઈ આવ્યો. હવે પાના 300 હતા, એટલે 1 મહિનામાં 30 વખત વાંચી કાઢ્યું અને બધું ગોખાઈ ગયું પણ પૈસા ના આવ્યા. જો બોલતા નથી શું કરવાનું? જ્ઞાન ગોખેલા ને શું કરવાનું? શબ્દ જ્ઞાન થી નિવેડો અનુભવ. પાપ પુણ્ય મળે, નિવેડો ના આવે. આનું આગ માયાની ઝાડ. ખ્યાલ આવ્યો? આત્માનું અસ્પષ્ટ વેદન એટલે કેવળ દર્શન. આ દુનિયામાં મન વચન કાયા સહિત, મન વચન કાયાની અવસ્થા સહિત 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાથી સૃષ્ટિમાં બધું જ કુદરતનું છે. ખ્યાલ આવે ને? અને એનાથી હું મુક્ત છું. આ પેલા અસ્પષ્ટ વેદન. આને હું વેદનારો નથી. સમજાય છે? પરોક્ષ અનુભૂતિ કહેવાય. અને પ્રત્યક્ષ અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ થવી. તે પહેલા તમને થઈ ગયું કે આ હું નથી. વેદાંતમાં છે ને નેતિ નેતિ નેતિ. તે બધું નેતિમાં ગયું તો છેલ્લે કોણ? હવે હું એ પોતે જ છું. આ બધું મારું નથી. મન મારું નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, વાણી નથી, ક્રિયા નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધનો નથી, અવસ્થા નથી. તો પછી હું કોણ છું? એનાથી હું એટલે પહેલું જ્ઞાન આ અસ્પષ્ટ વેદન. અને આત્માનો અનુભવ થયો એટલે સ્પષ્ટ વેદન કહેવાય. એટલે એટલા માટે ધર્મમાં કીધું પહેલા કેવળ દર્શન થાય, પછી કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન. અને પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ છે. કેવળ જ્ઞાન તો રિઝલ્ટ છે. ધારો કે કોઈને સ્પષ્ટ વેદન થયું હોય તો એનો અર્થ એમ કે હું પણ શુદ્ધાત્મા છું અને આ બધા શુદ્ધાત્મા જ છે એવું એને દર્શન થાય. ઇઝ ધેટ એ અપરોક્ષ અનુભૂતિ? ના, એને અપરોક્ષ ના કહેવાય. એ તો એનું જાગૃતિનો ઉપયોગ કરે છે. તો હાઉ વિલ યુ એક્સપ્લેન ધી અપરોક્ષ અનુભૂતિ? અપરોક્ષ અનુભૂતિ એટલે કે આ દુનિયામાં 5 ઇન્દ્રિયોથી અનુભવાતું અને આ મન વચન કાયાની અવસ્થા સહિત કશું જ મારું નથી. એ અપરોક્ષ અનુભૂતિ. કેમ કે આ બધું જ મારું નથી, એ મારું સ્વરૂપ છે. અપરોક્ષ એટલે મારી અનુભૂતિ થઈ નથી. મેં એટલું જ્ઞાન મળ્યું કે આ બધું તો મારું નથી. બસ એ તમે એક લેવલ ઉપર આવી ગયા. બધી વાત સમજાય છે? એક લેવલ ઉપર તમે આવી ગયા કે આ બધું મારું, આ બધું કુદરતનું છે. એ તમે અડધામાં આવી ગયા. દર્શન ક્લિયર થઈ ગયું. હવે જ્ઞાન થશે. પરોક્ષ કોને કીધી? હે? પરોક્ષ અનુભૂતિ કોને કીધી? આ તમે જે પરોક્ષ નું કર્યું બરાબર, તો પરોક્ષ અનુભૂતિ કોને કીધી? 2 ભાગ છે ને, પરોક્ષ અનુભૂતિ. એટલે આ પ્રત્યક્ષ અને પરોક્ષ છે. હે? નહીં, સમજાવ. આમાં શું છે? શ્રેણી આવે. શું આવે છે? શ્રેણી. અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન અને આ વચ્ચેનું પદ છે. શું છે? હા, એટલે કેવું છે? પ્રત્યક્ષ અનુભૂતિ બોલવાનું હોય, પ્રત્યક્ષ અનુભૂતિ, તો અપરોક્ષ બોલવાની જરૂર નથી. શું કીધું? ખ્યાલ? અપરોક્ષ અનુભૂતિ એટલે મને પ્રત્યક્ષ નથી થઈ, પણ મને એટલું ખબર પડી કે હું આ બધું નથી. એક લાઈન ઉપર તમે આવી ગયા.
કેવળ દર્શન થાય એટલે આત્માની અનુભૂતિ ના થાય, પણ કેવળ દર્શન થાય એટલે તમને ખ્યાલ કે આ દુનિયામાં હું કે મારું કશું એટલું ક્લિયર થઈ ગયું. હવે કર્મ બંધાશે નહીં, અને પછી તમને કેવળ જ્ઞાન એનિમેતે થશે, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એને બનાવવાનો પણ તમારી દ્રષ્ટિ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન વાળી છે, એના માટે પુરુષાર્થ હતો. ખ્યાલ આવી ગયો? હવે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નીકળી ગયું, એ જ તમારો પુરુષાર્થ. ખ્યાલ આવ્યો? આત્માને તમારા પુરુષાર્થની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. પણ તમે જે ઊંધું પીટ્યું હતું એ ઉકેલી નાખો, બસ. નવું પીટ્યા વગર ત્યાર પછી આત્માના મૂળ ગુણો અનુભવમાં આવશે, આવે તે વખતે પ્રત્યક્ષ થશે. અત્યારે પરોક્ષ કહેવાય આપણે. બરાબર. અને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ જગત આમાં મારું કઈ છે નહીં, મારી બુદ્ધિ છે, પૈસા છે, આ બધું છે, એક વખત તમારે છોડી દેવાનું છે. મારી વાઈફને પણ છોડી દેવાની છે, શરીરને પણ છોડવાનું, છૂટી જવાની છે. ના છોડવે તો છૂટી જવાની. પછી નહીં છૂટવું હોય તો છૂટી જવાનું છે. તો મારે કેન્સર નથી થવાનું, પણ તો થવાનું તો થવાનું જ છે, રાઈટ? So I have complete understanding that I am completely separate from this material world. However, મને એવો અનુભવ નથી થતો કે અપરોક્ષ અનુભૂતિ કે જેની અંદર હું સર્વત્ર છું, સર્વ મારી અંદર જ એક્ઝિસ્ટ થઈ રહ્યા છે આખું જગત, એવું કોઈ અનુભૂતિ થતી નથી. તો પહેલી વસ્તુ એ કે તમે વિચાર કરો કે આ દુનિયાની અંદર શરૂઆત માન્યતાથી થાય છે અને પછી હકીકત જેવું ફીલ થાય છે. હાલાકી વ્યય ભ્રાંતિ છે. શું છે? તમે 7 ફેરા ફરો ત્યારે તમને ખ્યાલ આવે કે આ મારી વાઈફ છે. એ પહેલી અનુભૂતિ. ખ્યાલ આવે? પછી અનુભૂતિ થવાની શરૂઆત થાય. એન્ડ નથી, બિગિનિંગ છે. એ શું છે? એ બિલીફ થી બિગિનિંગ થઈ. હવે વાઈફ ને અનુભવવાની બિગિનિંગ થઈ. હવે જેમ જેમ તમારા સંજોગ આવશે એમ તમને રિયાલિટી ફીલ થશે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ વાઈફ. એ તમને રિયલાઇઝ ક્યારે થશે? when you follow the practical life. Otherwise, at that time you got it the only definition as an opinion without experience. ખ્યાલ આવી ગયો? તમને સ્ટેટસ મળી ગયો કે તમે હસબન્ડ છો ને વાઈફ છે એટ ધેટ ટાઈમ, પણ રિયલાઇઝેશન હજુ બાકી છે. એની આ પ્રોસેસ છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે અહીંયા આગળ આ વિજ્ઞાન મળ્યું એટલે તમે નેતિ 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 તરીકેની અનુભૂતિ કરી રહ્યા છો. થઈ રહી નથી. હવે તમે વિચાર કરો કે જે નેતિ વાળો ભાગ છે એની હજુ મારા લાઈવ પાર્ટને અસર થાય છે. ઇટ મીન્સ હું એને નેતિ તરીકે સમજી શક્યો છું, રિયલાઇઝ નથી કરી શક્યો. That's it. You know, તમારે ખબર છે પણ અનુભૂતિ નથી થતી તમને. તો હજુ તમારી અંદર એ ફેક્ટને એક્સેપ્ટ કરવા માટેનું લેવલ નથી આવ્યું. યુ હેવ અ નોલેજ, હવે તમને બીજી વાત કરું કે અનુભૂતિ શબ્દ કેવો છે હું તમને સમજાવું. તમારે જાતે અનુભવ કરવાનો છે વિથ યોર વિઝન, પરફેક્ટ વિઝન. તમારે જાતે કરવાનું છે. ખ્યાલ આવ્યો? એ અનુભૂતિ કોઈ ના કરી શકે, અવસ્થા આપી શકે, અનુભૂતિ તમારે કરવી પડે. સમજાય છે? સામે વાળી વ્યક્તિને હું વાઈફ કહું છું, એની અનુભૂતિ તમારે કરવી પડે, વાઈફે ના કરવાની. અનુભૂતિ તમે તો માનો છો, પણ માન્યા પછી રિયલાઇઝ કરો છો, તમે કરો છો સંજોગોમાં. એમ દરેક વસ્તુમાં અનુભૂતિ શબ્દ નોલેજ છૂટા પાડવાનું. નોલેજ પ્રાઇમરી જરૂરી છે, પણ અનુભૂતિ થઈ જાય પછી નોલેજ ની જરૂર નથી, એની મેચ જ રહેશે. હાર્ડ નથી. હજુ આપણી પાસે એટલા બધા કર્ટેન છે રોંગ બિલીફના કર્ટેન બહુ છે. એ કર્ટેન અનુભૂતિ થવામાં આડા આવે છે. હું તમને એક વાત દાખલો આપું છું.
અહીંયા બેઠેલા બધાને ખબર છે કે એક દિવસ શરીર કમ્પલસરી છોડવાનું છે, બધાને ખબર છે. અને શરીર છોડશો ને સત્તા સંપત્તિ સંબંધ સાધન ઓટોમેટિક છૂટી જવાના છે. આ બધાને ખબર છે કે નહીં? અને એમાં ઓપ્શન છે નથી. એ જ અવસ્થાને આજે કેમ અનુભવતા નથી? હકીકત છે ને, ધેટ્સ ઇટ. હકીકતને પણ નથી અનુભવ શકતા આપણે. ખ્યાલ આવે શું બોલું? આજે અત્યારે મારી પાસે જે છે એ મારું નથી, કેમ ફીલ નથી થતું? હકીકત છે ને કે મારું નથી. તમે એમ જો વાત કરો તો મને ચોક્કસ ખબર છે કે આ શરીરથી હું જુદો છું, સમજ મને છે. પણ અહીં કોઈ કાપે તો હેલો મારો પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, એવું થાય છે. એનો વાંધો નથી. એ થાય છે, એ વેદનીય કર્મ છે ને. વેદનીય કર્મ એ પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી. એનો અર્થ મને આઈ ડોન્ટ હેવ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ. એનો અર્થ એવો થયો હા, જે પ્રકૃતિને થાય છે એ ફિલિંગ આત્માની હોય જ નહીં. પ્રકૃતિનો એક ગુણ આત્મામાં છે જ નહીં, છતાંય તમને ફીલ થાય છે because you are attachment, because you are not separate. એનો અર્થ કે અહીં કાપી નાખે છે તો દુઃખ થાય છે. તો મને એમ છે કે મને મારી આંગળી કપાઈ ગઈ, તો જેને અનુભવ થયો છે અપરોક્ષ અનુભૂતિ, એને આંગળી કાપે તો એને કશું થાય નહીં. મેં એવું સાંભળ્યું છે. એટલે હા, બરોબર. અમુક સંતોનો હું મળેલો છું અને એ લોકોએ ઓપરેશન જ્યારે કરવું પડે છે ત્યારે એ સંતો કે અમને એનેસ્થેસિયાની જરૂર નથી, તમે એમને ઓપરેશન કરી કાઢો. તો એનો અર્થ એમ કે એને અપરોક્ષ અનુભૂતિ થઈ ગઈ છે. બહુ અપવાદ છે. ડોક્ટર લગભગ ના કરે. કારણ કે તમે વિચાર કરો, જયારે ઓપરેશન કરવાનું કાપીને ને એને સહેજ પણ હાલે તો શું થાય છે? એનું તો જે થવાનું થાય ડોક્ટર નું પહેલા થઈ જાય. કારણ કે જવાબદાર કોણ છે? તમે વિચાર કરો, આટલું મોટું ઓપરેશન કરતા હોય છે ને એને પેલો આમથી આમ હાલે તો શું થાય? સામાન્ય ઓપરેશન તો પછી હાર્ટનું હોય તો મુશ્કેલી વાળું, પણ એક સંત એવો મળેલો અને એમને સામાન્ય ઓપરેશન કરાવવાનું હતું. એટલે પછી ડોક્ટર પાસે અમદાવાદ ગયા તો ડોક્ટરે તો એનેસ્થેસિયા આપવું પડશે. He is a very popular સંત હતા. માઇક તો એમને ઓપરેશન કરી કાઢ્યું એનેસ્થેસિયા આપ્યા વગર. પછી he is all right. ના, પણ શેનું હતું? હવે એ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. હા, I forgot it. But I was in contact with them for a long time. it's okay. માઇનર વસ્તુ હોય, બેરેબલ હોય તો it's okay. કારણ કે તમે વિચાર કરો કે જે ઇન્સ્ટ્રુમેન્ટ થી કરવાનું હોય એમાં હલી જાય, તમારે હલવું નથી. પણ આ તો નેચરલ વસ્તુ, જયારે તમને અસહ્ય થઈ જાય ઇટ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. તમે શું કરી શકો? પ્રકૃતિ હંમેશા જેટલું સહન કરી શકે એટલું કરે, પછી ના કરે તો રિએક્ટ કરે જ ને. વાનમાં હોય માટે, વ્યવહાર હોય તો ના કરે. એટલા માટે એટલે બહુ રિસ્કી છે. એવું સિરિયસ ઓપરેશન હોય તો. માઇનોર સર્જરી કરવાની તો ઇટ્સ ઓકે. અહીં આગળ આપણને થઈ ગયું હોય, નસ્તર મૂકવાનું હોય તો અહીંથી આમ કઈ ઘાવ કરીને કાઢી નાખે. ઇટ્સ ઓકે. તમને એનેસ્થેસિયા ના આપે પણ લોકલ આપે, એટલે તમે જોઈ શકો. અહીંયા લોકલ મારે કાપવાનું હોય તો અહીંયા એનેસ્થેસિયા આપી દે, તેથી બેન્ચનું, એટલે આ ભાગ બેરો થઈ જાય. હું તો જોઈ શકું ને, તો કરી શકે. મને એનેસ્થેસિયા નથી આપ્યો આખી બોડીને, અહીંયા જ આપ્યો છે. એવું હોઈ શકે, એવું હોઈ શકે, મને ખબર નથી. I have heard that. તો પછી જેને અપરોક્ષ અનુભૂતિ થઈ છે એની સ્થિતિ કેવી હોય? નથી સેપરેશન. આત્માનો અનુભવ ના હોય, પણ જગતમાં એને મોહ પણ ના હોય, વૈરાગ્ય હોય. સંપૂર્ણ વૈરાગ્ય થઈ તો એ લોકોનો અપરોક્ષ અનુભૂતિ કહી શકાય. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે આ બ્રહ્માંડની, જગતની, જીવનની વેલ્યુ ઝીરો, એ વૈરાગ્ય. હવે જેને વૈરાગ્ય હોય, વૈરાગ્ય વર્તતું હોય, એને રાજબસ થાય. માઇક આમ રાખો. હા, અપરોક્ષ અનુભૂતિ આત્મા સર્વત્ર છે, દરેકની અંદર વિદ્યમાન છે. યસ. તો ના થાય. એ આપણને એ દ્રષ્ટિ છે સાહેબ. ખાલી દ્રષ્ટિ છે. તમે આ અમુક ભાષા બધી એવી છે ને દુનિયામાં જે ચાલે છે, જ્ઞાની પુરુષનો આશય સારો હતો એની પાછળ,
કે તમને પ્રાઇમરી બિગિનિંગ કરવાનું હતું, પછી આપણે સાયન્સમાં જવું હતું, પણ ત્યાં ગયા નહીં, એ જ વાત કરી લીધી. એમને કીધું બધામાં આત્મા જોજો. કઈ રીતે જોશો? નથી રૂપ, રંગ, ગંધ, સ્પર્શ, આકાર, કઈ રીતે જોશો? હું એવી ભાવના તો કરી શકું ને, દરેકને જોવાની શબ્દ શું છે કે બધામાં આત્મા જુઓ, કેમને જોશો? ભાવના કરી શકું કે એ શુદ્ધાત્મા છે. એમાં ભાવના ક્યાં કરવાની છે? તો પ્રિન્સિપલી આપણે જાણીએ છીએ કે જ્યાં પ્રકૃતિ છે અંદર પરમાત્મા છે. એટલે ઇવેન્ટ સુધી આપણને અનુભૂતિ થઈ શકે એમ પોસિબલ. બીજામાં આત્મા છે એની અનુભૂતિ કરવાની આપણે જરૂર નથી. આપણે આત્મા છીએ અને પ્રકૃતિ કુદરતની છે, આખી અનુભૂતિ કરો એટલે બ્રહ્માંડનું બધું જ્ઞાન આવી ગયું. કોઈ નામાં ઊંડા ઉતરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? રામે સીતાને મૂકીને જ મોક્ષે ગયા, લઈને ના ગયા. ખ્યાલ આવ્યો? અને મહાવીર પણ એમની ધર્મપત્નીને મૂકીને ગયા. એટલે આ અનુભૂતિ વ્યક્તિગત વિષય છે, સામૂહિક વિષય નથી. જેને કરવું છે એનો પ્રશ્ન છે, નથી કરવું એનો પ્રશ્ન નથી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, નોટ બાય ફોર્સ. ના, but those who wanted to go to the moksha, એ લોકોને તો આવું થવું જોઈએ ને. થવું જોઈએ, પણ આમાં શું થાય છે કે મારી વાત સાચી છે કે આ સ્ટેપ આવવું જોઈએ, બરાબર છે, પણ નથી. વાયર ઢીલો જ મને લાગે છે, ત્યાં તો લાઈટ બંધ હશે. ત્યાંથી બેમાંથી હોય તો હું જ્ઞાન જ કહેવાય. રિયલાઇઝ થાય તો વિજ્ઞાન કહેવાય. કારણ કે વિજ્ઞાન એ સાયન્ટિફિક પ્રક્રિયાનું ટાઇટલ છે. વિજ્ઞાન એ નોલેજ નથી, સાયન્ટિફિક પ્રક્રિયાનું ટાઇટલ છે. Once you realize the process, so you are scientist. Once you know the science, we are the teacher of science, not scientists. You have a knowledge of science, but not scientists. Scientist means you have to realize. Teacher means you have to know and teach the other. હવે ખ્યાલ આવી ગયો લાઈન ઓફ ડિમાર્કેશન? એટલે કહું છું કે આ વિજ્ઞાન અનુભવવા માટે જ છે. અને એટલું બી કીધું મેં કે નોલેજ કેરી ફોરવર્ડ, આ બધી વાત કરી છે ને આપણે. એટલે છે વિજ્ઞાન, પણ જો તમને નોલેજ રહ્યું છે તો પછી કોઈ મિનિંગ નથી. તમારી પુણ્ય છે તમને સાંભળવામાં જ, પણ એને ઉપયોગ ના કરી, અનુભવ ના કર્યો તો પછી અર્થ નથી. જેમ આપણને અનાદિકાળથી કેટલાય મહાપુરુષો, શંકર ભગવંતો, જ્ઞાની ભગવંતો મળ્યા હશે આગલા વર્ષમાં આપણને, પણ આપણે એક જ્ઞાનને વિજ્ઞાનમાં કન્વર્ટ ના કરી શક્યા. એટલે પછી પાપ પુણ્યમાં રહ્યા કર્યું. સ્વામીજી, આટલી વાત થઈ આપણી, એનો સાર એવો નીકળે કે આપણા પોતાના સ્વભાવના સ્વરૂપ સિવાય બીજી જગ્યાએ જ્યાં જ્યાં આપણે સુખ ખોળવા જઈએ છીએ, કે સુખ લાગે છે આપણને, એને કારણે મૂળ તત્વો આપણે પકડી નથી શકતા, બરાબર? તો એમાં એક બીજો પેટા પ્રશ્ન એ છે કે મારા સ્વરૂપના સુખ સિવાય મારી બીજી કોઈ જગ્યાએથી સુખ લેવાની વૃત્તિ મારી ઓછી થઈ કે નહીં, એનું એસ્ટાબ્લિશ કેવી રીતે શોધવું કે મને ઓછી થઈ કે નહીં, એ કેવી રીતે હું જાણી શકું રોજબરોજના વ્યવહારમાં? એ ગાઈડ કરો ને. એ કેવું છે કે તમને ધીમે ધીમે આ સંસારનો જે ઇન્ટરેસ્ટ છે ને એ તમને બધો ખલાસ થયો જાય. એટલે અવસ્થા આવતી જાય ગમતી ના ગમતી પ્રકૃતિ માટે. તમને બેમાંથી કેમાં ઇન્ટરેસ્ટ નથી? તમારી દ્રષ્ટિમાં તો બધું પસાર થઈ રહ્યું છે. બસ ઇન્ટરેસ્ટ નો એક્ઝેક્ટ અર્થ શું કરે? તમે કોઈ દાખલો આપીને સમજાવો. ઇન્ટરેસ્ટ એટલે અવસ્થામાં એટેચમેન્ટ, તો ઇન્ટરેસ્ટ કહેવાય. તો ગમતું હોય તો એટેચમેન્ટ આવી જ જાય એવું બાય ડિફોલ્ટ નથી. ગમતું એ પ્રકૃતિનો સ્વભાવ છે, ના ગમતું એ પ્રકૃતિનો સ્વભાવ. તમે પ્રકૃતિના ઓબ્ઝર્વર છો, તમે ગમતા ના નથી. Why you create the division in a science? સાયન્સમાં ડિવિઝન નથી. આ ડિવિઝન રિલેટિવ સત્યમાં છે. એટલે વારંવાર કહું છું કે મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, વિધાઉટ ઓપિનિયન. ઓપિનિયન રિલેટિવ સત્યમાં ગયું. આ સુખ છે, આ દુઃખ છે, આ ગમતું છે, આ ના ગમતું છે, આ મારું છે, તારું છે, એ શામાં ગયું? રિલેટિવ સત્યમાં. સનાતન સત્તામાં બધું જ કુદરતનું છે, પછી ઓપિનિયનની ક્યાં જરૂર છે? સુખ લેવાની વૃત્તિ એવી રિલેટિવ સત્યમાં જતી. સુખ લેવાની જે વૃત્તિ છે એ પ્રકૃતિ લઈને આવી હોય, પણ તમે એને કુદરતી રચના જોઈ શકો તો છૂટા છો, તો વાંધો નથી. અને તમે માન્યું કે સુખ લેવાની વૃત્તિ મારી છે તો પછી બંધાયેલા છો. એક પ્રિન્સિપલ સમજો, એક પ્રિન્સિપલ કે આ દુનિયાની અંદર મન, વચન, કાયા અને ઇન્દ્રિયોથી અનુભવાતી એક વસ્તુમાં સુખ છે નહીં,
અને સુખ આપવાનો સ્વભાવ નથી, અનલેસ યુ આર બિલીવ. હવે માનો કે સુખ છે એવું આપણે માન્યું, માનો કે લક્ષ્મીમાં સુખ છે એવું આપણે માન્યું, દાખલા તરીકે, બરાબર છે. તો એ લક્ષ્મી આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે સુખ મળે છે એવી રીતે આપણે માન્યતા માનીએ છીએ, એ જ ભ્રાંતિ છે. લક્ષ્મી વ્યવહાર ચલાવવાનું સાધન છે, સુખનું સાધન નથી. ખ્યાલ આવ્યો? જરૂરિયાત પૂરતી લક્ષ્મી મળે તો નેસેસિટી પૂરી થાય, જરૂરિયાતથી વધારે હોય તો ફેસિલિટી મળે, એનાથી વધારે હોય તો લક્ઝરી લાઈફ, પણ સુખ ના મળે. સમજાય છે? 5 સ્ટાર હોટેલમાં રહી શકો 25,000 રૂપિયાનું ભાડું આપીને, પણ ખાલી તો કરવાનું છે. યસ કે નો? એટલે તમે સગવડોનો ઉપયોગ કરીને પે કરો છો. તો આખું જીવન શેના માટે? પેમેન્ટ માટે તો છે. પેમેન્ટ પતી ગયું પછી એને બાળી નાખો. આખું જિંદગી મજૂરી છે. સમજણ પડે તો ખ્યાલ આવ્યો? જન્મો પછી થોડા મોટા થાવ એટલે બેન ભાઈને હેલ્પ કરો, મા બાપને હેલ્પ કરો, બહેનો એટલે પત્નીને હેલ્પ કરો, પછી છોકરાને હેલ્પ કરો, પછી જમીને હેલ્પ કરો, વહુને હેલ્પ કરો, પડોશીને હેલ્પ કરો, મિત્રોને હેલ્પ કરો, સમાજના લોકોને હેલ્પ કરો. હેલ્પ જ કરવાની છે. શું કરવાનું છે? ખ્યાલ આવ્યો? આ જ જીવન છે. કેટલાક લોકો ઈચ્છાથી હેલ્પ કરે, કેટલાક મજબૂરીથી કરે, પણ બીજું કઈ નથી, એચિવ નથી કરવાનું. બસ એમાં તમે આનંદ માનો કે ના માનો, બસ ધેટ્સ ઇટ. એટલે ભ્રાંતિ છે, 100% ભ્રાંતિ છે. એ તમારે રિયલાઇઝ કરવાનું છે. મને આ વસ્તુમાં સુખ લાગે કઈ રીતે? વિચાર કરો. સુખ કેવળ આત્માનો સ્વભાવ છે, અને પ્રકૃતિને સુખ લાગે છે બિલીફ એટલા માટે છે, આત્માને તો સુખ લાગે પાછું આપણે માનીએ. લાગે છે? વિચાર કરો. સમજાય છે કે નહીં? એટલે સુખનો સ્વભાવ હોય તો લાગવું જોઈએ ને શરીરને, કારણ કે શરીર માને છે, બુદ્ધિ માને છે, પણ આત્મા છે એટલે આ રોંગ બિલીફ કામ કરે છે. નહીં તો એ પણ કામ. એટલે તમારે સેન્ટર પર રાખવાનું છે કે સુખ એ કેવળ મારો સ્વભાવ છે, અને બાકીના બધા સુખ દુઃખ એ ખાલી પરિણામ છે. એમાં કોઈ ઓપિનિયનની જરૂર નથી. ઉદયમાં ભલે ઓપિનિયન હોય, જાગૃતિમાં ઓપિનિયન જરૂર. માટે મેં તમને કીધું કે કુદરતી રચના જોયા સિવાય ઊંડા ઉતરશો. નો ડિટેલિંગ. કીધું છે કે નહીં? સારું ખરાબ પણ નહીં કહેવાનું, ગમતું ના ગમતું નહીં કહેવાનું, લાભ નુકસાન નહીં જોવાનું ઓપિનિયનમાં. ખ્યાલ આવ્યો? કુદરતી રચના. જન્મો છો ને મરો છો, કશું લઈ જવાનું નથી, ઓપિનિયનની ક્યાં જરૂર છે? ખ્યાલ આવ્યો? આખી જિંદગી આપણે પાપ પુણ્યના હપ્તા જ ભરીએ છીએ, લોન પૂરી થતી નથી. હિસાબ પૂરો થાય એટલે પછી આ કુદરત સાધન પાછું લઈ લે છે. બસ આમાં તમારે એચિવ તો કરવાનું જ નથી. ખ્યાલ આવ્યો? વળી પાછી નવી લોન લો છો, પાપ પુણ્ય બીજા અવતારો પાછી પૂરી કરવાની. પ્રાપ્ત શું કરવાનું? કઈ નહીં. એક દિવસ તો આપણે આ ફેક્ટને એક્સેપ્ટ કરવું પડશે ને, અનુભવવું પડશે ને કે આ ફેક્ટ છે, આ કોઈનું ઓપિનિયન નથી. રિલેટિવ સુખ લેવા પ્રકૃતિ ચડી રહી છે તે વખતે ખાલી એ કુદરતી રચનાનો ભાગ છે, એટલું જ જોવાનું, એટલું જાળવી રાખવાનું છે. પછી કેટલા અંશે લે છે નથી લેતી નકરી ઓબ્ઝર્વર જ રહેવાનું છે. આ બધી પછી ભ્રાંતિની ભાષા આવે કે તમે ત્યાગ કરો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, એટલે બાળક પિતારો ભ્રમિત થાય છે. એટલે કુદરત કે તારું છે જ નહીં, ત્યાગ શું કરવાનું? તારું શું છે? હું લઈને આવ્યો તો ત્યાગ કરવાનું હતું, અને તું નહીં કરે તો લઈ જ લેવાનું હતું ફરજિયાત. એમાં ઓપ્શન નથી. ત્યાગ કરવાનો રહ્યો ક્યાં? જો બોલતા નથી. આપું છું હું અને લઈ લેવાની હું ફરજિયાત છું, પણ તારે કોઈ ઓપ્શન છે જ નહીં. પણ વિકલ્પો વાળા જ્ઞાનમાં તો આવું જ રહેવાનું. હું કોઈને સુખ આપું છું, હું આ જ બધી ભ્રાંતિ છે. અરે તું કોઈને સુખ આપતો, તું કેમ દુઃખી છું? આ બધી ભ્રાંતિની ભાષા કે જગત આમાં ફસાયું છે. એટલે તું જ્ઞાની પોતે સંભાવે નિકાલ કર. એનાથી મોટું કોઈ સુખ મારે સુખ આપવું છે, દુઃખ આપવું છે, ભ્રાંતિ કાઢી નાખ. આપી શકીશ પણ નહીં.
એ પણ બિલીફ જ છે, એને મળશે તો એ બિલીફ. ઘણી વખત સાચું કરીએ તો ના કરીએ તો શું કરવાનું? ખ્યાલ આવે કે નહીં? એટલે આ જગત એટલું બધું કારણ કે છે, જગત હિસાબ કરું છે. હવે તમે તમારી બિલીફ થી તમે જે વ્યવહાર કરવા માંગશો ને એવી સામેવાળી બિલીફ હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો? જિંદગીમાં તમે લગ્ન કર્યા પછી 10 એનિવર્સરી ઉજવી ને 11મી ના ઉજવી એટલે મોડું. ખ્યાલ આવ્યો? પછી 12મી ઉજવે ત્યારે યાદ કરે 11મી માં શું કર્યું હતું, ભાઈ આજે ઉજવણ લે. હવે પણ સ્વભાવ હવે તમે શું કરશો? એટલે વ્યક્તિની વાત છે કે દુનિયા આવી જ છે, ટૂંકમાં હિસાબ પાડી છે. શું છે? એ વ્યક્તિ પણ જાણી જોઈને કરે છે નથી કરતા, એની પ્રકૃતિ છે અને તમારી સાથે હિસાબ છે. એટલે કહું છું કે આ દુનિયાની પ્રકૃતિને ઇન્ફ્લુઅન્સ તમારી પ્રકૃતિને બદલવા પ્રયત્ન ના કરશો, ફેલ જશો. પ્રકૃતિનો કંટ્રોલ જ કુદરત પાસે છે. માટે વિતરાગ રહીને સેપરેટ રહીને જોયા કરજો. ડ્રામાની કોઈ પણ અવસ્થાની વેલ્યુ ના કરશો. એટલે કવિરાજે પદમાં લખ્યું, જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સંજોગાધીન છે માનવ ભમરડો. જે જે અવસ્થાનું આનું મહત્વ આપે, મેં સારું કર્યું એનું મહત્વ આપીએ છીએ. ખ્યાલ એ બધું અવસ્થાઓ છે. બધું અવસ્થા માત્ર નિકાલી અને કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? એની વેલ્યુ એ જ દેહાદ્યાસ છે. શું છે? એ જ દેહાદ્યાસ છે. એ જ દેહાદ્યાસ જ તો મીન્સ કે એમાં જ દર્શનમાં જ વધારે સ્ટેબલ થવા એ આ ગુચવી નાખે છે. આ દેહાદ્યાસ એટલે દેહની કોઈ પણ અવસ્થાની વેલ્યુ એનું નામ દેહાદ્યાસ. અવસ્થા ભલે હોય, વેલ્યુ ના હોવી જોઈએ. કારણ કે તમારે અનુભવ આત્માનો કરવો છે, અવસ્થા નથી કરવાનો. પણ વારે ઘડીએ એમાં પેસી જઈએ છીએ, વારે ઘડીએ પેસી જઈએ છીએ. એટલે ત્યાં આપણી જાગૃતિનો અભાવ છે. બીજા કોઈને કઈ પૂછવું હોય તો પૂછવું છે? પરમ વિનયપૂર્વક કોટી કોટી પ્રણામ કરું છું. આ માર્ગમાં લાવનાર પૂજ્ય નિરૂમાના જે પુણ્યતિથિ આપની સાક્ષીએ એમના દિવ્ય આત્માને નમસ્કાર કરું છું. સ્વામીજી પૂતગલ વિશે સમજવું છે. એક મિત્રતા છે એટલે આપણા ભાવ દરમિયાન એ ખેંચાય છે અને પછી એ મિશ્રતામાં કન્વર્ટ થાય. હવે બોડી તો ફક્ત ગલન છે, તો પૂતગલ તત્વ કોને કહેવાય એ સમજવું. પૂતગલ તત્વ, પૂતગલ તત્વ કોને કહેવાય છે? એમ જ જો સમજાય. પૂતગલ ને તત્વ ના કહેવાય, અવસ્થા કહેવાય. જળ ને તત્વ કહેવાય. પૂતગલ અવસ્થા છે જેનો સ્વભાવ પૂરણ અને ગલનનો છે, અને એમાં તત્વ છે જળ તત્વ એ કાયમનું છે. અવસ્થા ટેમ્પરરી છે. પૂતગલ તત્વ ના કહેવાય, પૂતગલ અવસ્થા કહેવાય. શું કહેવાય? અહીંયા પૂરણ કર્યું અને અહીંયા ગલન થયું. બે અવસ્થાનું એક નામ પૂતગલ. પૂરણ વત્તા ગલન એનું એક નામ પૂતગલ. સમજાવ્યું એમને? પૂતગલ એ અવસ્થા બીજો એક અનુભવ કહેવાય. તત્વ કાયમ નું હોય, અવસ્થા કાયમની ના હોય. બોલો બીજો એક અનુભવ કહેવાય. બોલો બોલો. આપના બંને પુસ્તકનો અભ્યાસ પહેલા કર્યો હતો. હમણાં છેલ્લા ઘણા વખતથી હું અને મારા વાઈફ હું વાંચું છું અને પછી અમે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ. હવે એવું સમજાય છે કે પહેલી વખત જયારે આપના પુસ્તક વાંચ્યા ત્યારે માંડ કદાચ 2-5% સમજણ પડી જશે એવું લાગે. ધીમે ધીમે વિજ્ઞાન
ખુલ્લું થતું જાય છે. અને હવે એવું સમજાય છે કે જ્યાં સુધી સિદ્ધાંત નહીં સમજે ત્યાં સુધી સાયન્સ પકડાવાનું નથી. યસ, તો આપને હું પ્રાર્થના કરું કે અમને આ વિજ્ઞાન જેમ છે તેમ સૈદ્ધાંતિક રીતે સમજ કરવાની શક્તિ આપો. અમારો સંપૂર્ણ સમજ આ વિજ્ઞાન સમજવામાં જ જાય એવું અમારી હૃદયની ભાવના છે. અને બીજું કે અમે જ્યારે વાંચીએ છીએ ત્યારે એવું લાગે છે કે જગત વિસ્તૃત થઈ ગયું, જગતમાં અમારા બે સિવાય કોઈ છે જ નહીં એવું લાગે. એવો અનુભવ થાય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અભિપ્રાય રહિત દશા એ મુક્ત દશા છે. અભિપ્રાય કોને કીધો? અભિપ્રાય એટલે જે પરિણામમાં અભિપ્રાય હોય એની સાથે તમે જોડાઈ જાઓ તો બંધાયેલા છો. મુક્ત રહો તો મુક્ત દશા છે. મુક્ત તમારે લેવા દેવા નથી. અભિપ્રાય સાથે પણ તમારે લેવા દેવા ના હોય તો તમે મુક્ત છો. અભિપ્રાય સાથે તમે સંમત છો તો તમે બંધાયેલા છો. દાખલો આપની જરાક ભાઈ આ વસ્તુ સારી કહેવાય, આ વસ્તુ ખરાબ કહેવાય, એવો જે અભિપ્રાય છે જુદાની સાથે એ પ્રકૃતિને હોઈ શકે ઇન્દ્રિય જ્ઞાનથી, પણ તમારે અભિપ્રાયની જરૂર નથી. સિદ્ધાંત વાળી વાત સમજે, માનો કે કોઈ સંજોગ આવે છે એમાં બાય ડિફોલ્ટ કોઈ પણ અભિપ્રાય તો અપાય છે, બરાબર? ભલે ના પાય, હા, તો એ વખતે પરિણામ જ છે ને. પણ હા, પરિણામ છે વાત બરાબર. ઘણી વાર ખબર આપણને જે એ રીતનો અનુભવ થયો હોય તો એ બિલીફ આપણી દ્રઢ હોય તો આપણે વધારે છાતી ઠોકીને કહીએ કે ના ના આ આવું જ હોય અથવા તો આવું જ થાય, એવું જે હોય છે તો એને કરતા પણ ભાવ સાથે એને અભિપ્રાય કીધો એવું સમજવાનું. ના એટલે પણ વ્યવહારમાં જ શબ્દ ના વાપરો. વ્યવહાર બાબતમાં જ શબ્દ ના વાપરો. નિશ્ચયમાં જ વ્યવહાર તો કઈ સનાતન ના હોય, કોઈ કશું જ ના કહી શકે. માટે વ્યવહારમાં કશું સ્ટાન્ડર્ડ હોતું નથી અને વ્યવહારમાં સ્ટાન્ડર્ડ કહેવાતું નથી. કારણ કે વ્યવહાર એટલે કેવું છે, વ્યવહાર ના પરિવર્તનશીલ તો ખરો, પણ વ્યવહાર એટલે કેવું છે કે વ્યવહાર જે દેખાય છે એને દ્રષ્ટિથી જે જુએ છે એ દ્રષ્ટિની કિંમત છે. એની જગ્યાએ જગતના લોકો વ્યવહારની કિંમત દ્રષ્ટિની હોવી જોઈએ અને કરે છે. આ ભૂલ છે. પ્રશ્ન એ નથી કે રામે યુદ્ધ કર્યું ને કૃષ્ણ ભગવાને યુદ્ધ કરાવ્યું, લાખો માણસો મારી નાખ્યા. પ્રશ્ન એ છે કે તમને એ ખબર પડી જાય કે યુદ્ધ કરવા છતાં, લાખો લોકોની હિંસા કરવા છતાં પણ એક પણ કર્મ ન બંધાયું, એમની આંતરિકતા શું હશે? દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવી ગયો? પેલા નહીં પણ લેવાનું. તો એનો મતલબ એવો હોય કે માનો કે કોઈ પણ જગ્યાએ વ્યવહારમાં પણ અભિપ્રાય આપ્યો સંજીવે આપ્યો તો તે વખતે એને પણ કુદરતી રચનાના 100% ભલે સ્ટ્રોંગલી આપે છે આ તો વ્યવહારથી જ ખાલી કહું છું. જ શબ્દ ના બોલવો વ્યવહાર, કારણ કે કશું વસ્તુ કાયમી હોતી નથી. આપણો મત હોય બીજાનો હોય એવું જરૂર નથી. જ બોલીએ ને એટલે પકડાય જાય. ભાઈ મારું મંતવ્ય આમ છે કે મારો મત આવશે એવું કેવું, જ ના બોલવું. અમે આ વિજ્ઞાનમાં શું કહીએ છીએ, જો બી તમને સમજાય તો ઠીક છે, ના સમજાય તો તમને જ્યાં સમજાય ત્યાં જવાનું અધિકાર છે. અને આ જ વિજ્ઞાન સાચું છે, આનાથી જ મોક્ષ મળે. બીજો કોઈ જગ્યાએ જશો નહીં એવું અમે બોલીએ. તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં. મારી પાસે વિજ્ઞાન છે હું તમને સમજાવું છું, પણ તમને એમ લાગે છે કે મારે આ કામનું નથી તો તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જઈ શકો. મારે શું કામ બોલવાની જરૂર નથી. બાકી આ કે મનના લેવલ પર, એટલે કે માલિકી વાળા મનના લેવલે, ઇમોટિવ કોમર્સ લેવલે અભિપ્રાય થકી કર્મના બીજ પડે છે. તો એ આખા કોન્ટેક્સ્ટમાં માર્ક્સ કે ક્યાં ભૂલ થાય છે. માલિકી ઓપિનિયનની માલિકી એ જ કર્મ બનાવે. પણ એ વખતે જો કુદરતી રચના તો ના થાય તો એ માલિકી તો નથી. અભિપ્રાયની પણ માલિકી છે તો બંધ છે. અભિપ્રાયને કુદરતી રચના જુઓ છો તો બંધ. આ સિદ્ધાંત અભિપ્રાય છે એટલે તમે જો એને કુદરતી રચનાને ડિસ્ચાર્જ રૂપે જોશો તો મારી સમજ એવી હોવી જોઈએ કે ભલે આ મારથી બોલાઈ ગયું પણ એ મારું ડિસ્ચાર્જ છે. એનાથી હું જુદો છે કુદરતી રચના રૂપે. એ આખું મને દર્શનમાં દેખાવું જોઈએ. એટલે બહુ
વિજ્ઞાન એકદમ ક્લિયર છે, કોઈ જગ્યાએ ગોળ ગોળ નથી, કોઈ જગ્યાએ ગોળ ગોળ નથી. આપણે કેટલું ક્લિયરિટીથી સમજી શકીએ છીએ, આપણે કેટલું ક્લેરિટીથી એને ઉપયોગ કરી શકીએ છીએ, એનું જ ઇમ્પોર્ટન્ટ છે. અનુભવ એટલું છે કે સૌથી પહેલા તો ચારે તરફથી સમજાવવું સમજવું પડશે. એટલે વારંવાર જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ જે કહેતા હતા કામ કાઢી લો, એ સમજવા માટે કહેતા હતા. પણ સમજી તો લો, સમજશો તો ઉપયોગ કર, સમજો જ નહીં તો પછી તે ના સમજાવ્યો કે ઉપયોગ ના કર્યો, ત્યારે છેલ્લે બોલવું પડ્યું છેલ્લા વર્ષમાં કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર કેમ કેવું પડ્યું? તમને ઇન્ટરેસ્ટ જ નથી, તું કઈ રીતે કહી શકું કામ કાઢી લો, પણ લોકોને સમજાવું છો ને કે એનો મિનિંગ શું? દાદાજી પાસે બેસી એને કામ કાઢ્યું ના કહેવાય. ફિઝિકલ હાજરી એ તો કુદરતી રચના છે. તમે સમજી શક્યા વિજ્ઞાનને, એ અગત્યનું છે. માટે છેલ્લા વર્ષમાં એ વધારેમાં વધારે શબ્દ બોલ્યા કે આ વિજ્ઞાન સમજી લેજો. મારું જ્ઞાન લેવાથી શાંતિ રહેશે ખરી, પણ આ વિજ્ઞાન ચોગડદમથી એ વખતે વિજ્ઞાન 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 છેલ્લા વર્ષમાં વિજ્ઞાન શબ્દ બોલ્યા છે, અક્રમ વિજ્ઞાન પણ નથી બોલ્યા. આ બધું સમજવા જેવું છે. એમને છેલ્લે વનવે આપવામાં આવ્યું. સમજાય છે? જે બધી વાતો કરી હતી એના ભાગાકાર એમને કરેલા છે છેલ્લા વર્ષ ભાગાકાર કરેલા છે. દાદાએ આખી જિંદગી એટલે જ્ઞાન થયા પછી જ્યાંથી જ્ઞાન આપવાની શરૂઆત કરી ત્યારથી એને સામાયિક પ્રતિક્રમણ પર ભાર મૂક્યો. સાંભળજો બરાબર છેક સુધી. અને છેલ્લા વર્ષો બોલ્યા સાચું સાયન્ટિસ્ટ આ સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ના ચાલે. વિચાર કરો. એ જ વ્યક્તિ બોલે છે. એટલે પછી એમને મહત્વ આપ્યું સાયન્સ, જે એમને પહેલા કેવું હતું. પણ તોય લોકોના પેલી ગેર બેસી ગઈ હતી ને પહેલેથી, એટલે ગેરમાંથી નીકળવું મુશ્કેલ હતું. અને એ આ વિજ્ઞાનને પછી પ્રેઝન્ટેશન પરફેક્ટ કરવા માટે એની પાસે સમય રહ્યો. બોલી ગયા પણ કન્વિન્સ ના કરાયું. લોકોએ સાંભળી ગળી ગયા. લોકોએ પૂછ્યું નહીં કે તમે તો સામાયિક પ્રતિક્રમણ મોક્ષ સુધી એવું કીધા હતા ને હવે હાથ જ ના કરે તો આવું કેમ? એવું કોઈ પૂછ્યું? પણ જે બોલ્યા એ ગળી ગયા. તો આ તકલીફ છે. ખ્યાલ આવ્યો? આવું એ પોતે બોલ્યા કે અમારી મૂર્તિને ફોટાની શું જરૂર છે? બધું એ પોતે બોલેલા જ છે. ખ્યાલ આવે ને? કારણ કે એ તો અનુભવી જ્ઞાની હતા, જવાબદાર પૂછતા. હવે આપણે એને ફોલો કરીએ કે ના કરીએ એ આપણી વાત છે, એમનો પ્રશ્ન નથી. એમને ક્લેરિટી કરેલી છે, આપણે નથી સમજી શક્યા એ આપણી નબળાઈ છે. એમને ઘણી બધી વાત કરી. આપણે ચર્ચા કરીએ પ્રમાણે માને કે કોઈ પણ અવસ્થાને એમાં ખાલી આ બે વસ્તુ કરી કુદરતી રચના વાળો ભાગ આપણને સમજાવ્યો કે દેખાય દર્શનમાં, બરાબર. અને હું આ સ્વરૂપ છું એટલે એ જ્ઞાનને દર્શન એનાથી આગળ કોઈ પણ સંકેતમાં કંઈ પણ આગળ વધવું કોઈ આનું પૂર્ણવિરામ જ આ છે. મને એવું થાય કે જે જ્ઞાની પુરુષ દાદા ભગવાને ક્લિયર કીધું તો 1958માં અમને આ બ્રહ્માંડના રહસ્યો જે હતા એ શું થયા? તો એ બધાને એમ થાય કે પ્રાપ્ત થયું. ના સમજાયું. શું કરવાનું? આટલી સાયન્સ નથી એમ કહું છું. તમારી પાસે ડેપ્થ ક્યાં છે? હું આ ભાદરણ ગામમાં ફરીને આવ્યો એટલે ભાદરણ ગામમાં શું શું છે? સ્કૂલ છે, કોલેજ છે, મંદિર છે, હોલ છે, ધર્મશાળા હોય, ભોજનશાળા હોય. ખ્યાલ આવે ને? આ બધું મેં જોયું અને અમદાવાદમાં જે મનન કર્યું. કારણ કે આ મેં જોયું એમ કાંઈ કીધું એ મારું જ્ઞાન છે હતું એ મને દેખાયું. એમ મને બ્રહ્માંડના રહસ્યો દેખાયા હતા. ખ્યાલ આવી ગયો? એટલે જે અત્યારે જે હું બોલું એ બ્રહ્માંડનું રહસ્ય છે, એને પ્રેઝન્ટ કરું છું. મારું કોઈ જ્ઞાન મને તો જે રહસ્ય ખુલ્લું થયું એ હું તમને કહું છું. પણ રહસ્ય તો નહીં કરું તોય છે. એમાં કોઈ વ્યક્તિનો પ્રશ્ન આવતો પણ આપણે એને વ્યક્તિ વિશેષ થઈ ગયા. તમે ફક્ત માધ્યમ છો. માધ્યમ છે, બરાબર. કેવળ જ્ઞાન આખું બ્રહ્માંડ દેખાય એટલે તમે જે પૂછો જવાબ આપો. પણ એ દેખાય છે એમનું જ્ઞાન નથી, એ તો છે. એમને ખાલી જોઈને તમને પ્રેઝન્ટ કર્યું છે. એમનું પોતાનું એમની પાસે બ્રહ્માંડના રહસ્ય જોવાની શક્તિ ખુલ્લી થઈ. પણ બ્રહ્માંડના રહસ્ય તો હતા જ, ખુલ્લી ના થઈ તોય હતા. જોઈ શકવા માટે કેપેબલ બની. ધેટ્સ ઇટ. અને તમને પછી પ્રેઝન્ટ કર્યું.
પણ વિચાર કરો કે લોકો કેટલા બધા બ્લાઇન્ડ છે. ખ્યાલ આવ્યો? આટલા વર્ષોથી બોલું છું, હજુ સમજતા નથી કે જ્ઞાન વ્યક્તિનું ના હોઈ શકે, અને વ્યક્તિનું જ્ઞાન હોય તો સનાતન. વિચાર કરો, સનાતન જ્ઞાન વ્યક્ત કરી શકાય, અનુભવી શકાય, માલિક બની શકાય, ક્રિએટ કરી શકાય. અને મેં કીધું પણ ખરું કે જો તમે વ્યક્તિનું જ્ઞાન બોલશો તો સનાતન નથી, એ તમે પોતે સાબિતી આપો છો. ખ્યાલ આવ્યો? આ બધા જ ભય સ્થાનો થઈ જશે. અને માટે મેં કીધું આ વિજ્ઞાન જે હું કહું છું, આધ્યાત્મ વિજ્ઞાન, એ મારું અનુભવ મારો છે. વિજ્ઞાન તો કોણ છે? તમારે વિજ્ઞાનનો અનુભવ કરવાનો છે, મારો અનુભવ નથી. હું તમને અનુભવ કરવાના માર્ગદર્શક છું, સહાયક છું, ગાઈડ છું. હું પોતે જે સનાતન સત્ય કહું છું એનો માલિક ખ્યાલ આવે. અને માટે ક્લિયર કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે વિજ્ઞાન બીજાને કહી શકે છે. કુદરતનું છે, એ મને રિપ્રેઝન્ટ નથી કરતો, કુદરતને કરે છે. હું પણ કોને કરું છું? કુદરતને કરું છું. મારી જાતને પ્રેઝન્ટ નથી કરતો. મેં એટલે કીધું કે દુનિયાને જેમ જેમ વિચારક વ્યક્તિઓ જયારે આ વિજ્ઞાનને સમજશે ને ત્યારે મોટા મોટા પુરુષો સમજે, એ પોતે એને એક્સપ્લેન કરશે કે આ માણસની ડેપ્થ કેવી છે, કે આપણી વાત કરી છે કે જે આપણે સપનામાં ના વિચારી શકીએ. જેને દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કીધા, એનું વિઝન કેવું હશે? they go beyond the all religion. તો જ કહી શકે ને. આ કઈ ખાલી સ્ટેટમેન્ટ નથી, આ વિઝન નો પાવર છે કે બધાને મેં ફોર્મેટ કહી શક્યો બીકોઝ હું એનાથી ઉપર ગયો છું. એટલે એક ધર્મને બીજા ધર્મની સરખામણી કરતો બધું જ ફોર્મેટ છે. વિઝનના અનુભવ રૂપે હા, એટલે ખ્યાલ આવવો જોઈએ કે અમારા દર્શનની હાઈટ શું છે સનાતન સત્ય, પણ હાઈટ નો મતલબ કે અમને એટલું ક્લિયર છે ત્યારે દેખાય, ત્યારે હું તમને કહી શકું છું આટલો આત્મવિશ્વાસ સાથે. દુનિયામાં જે પ્રચલિત ભાષા હોય એનાથી અલગ ભાષા બોલવી એઝ અ રિસ્પોન્સિબલ પર્સન બોલાય? વિચાર કરો, દુનિયાના લોકો પ્રશ્ન પૂછે તો જવાબ આપવા પડે. સમજાય છે ને? બધા ધર્મોને ફોર્મેટ કેવા અને સાબિત કરી આપે. શું કીધું? એવું નહીં ખાલી ડાયલોગ. આ શરીરને કીધું કે ભાઈ કુદરતનું છે, કઈ રીતે જળ છે, મિકેનિકલ છે, મશીન છે, એવું તો સાંભળ્યું આપણે બધાએ. પણ આ શરીર કુદરતનું જ છે, બનાવે છે કુદરત, ચલાવે છે કુદરત, અંત કુદરત લાવે છે અને રહેશે કુદરત પાસે. એ જે એક્સપ્લેનેશન છે એ સાયન્સ છે. જળ છે, મશીન છે, મિકેનિકલ છે, સાયન્સ નથી. તમે તમારું પ્રેઝન્ટેશન એવું લાગવું જોઈએ કે નહીં ખરેખર શરીર કે શરીરની કોઈ અવસ્થા આપણી એવું રિયલાઇઝ થવું જોઈએ, એવું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. ખાલી જળ કહેવાથી વિનાશી કહેવાથી શું ફેર પડે છે? ખ્યાલ આવ્યો? એટલે દરેક વસ્તુમાં સાયન્ટિફિક એપ્રોચ, એનું નામ જ સાયન્ટિફિક વિઝન. સાયન્ટિફિક વિઝન એ દ્રષ્ટિમાં વિજ્ઞાન દેખાવું જોઈએ. અવસ્થાનું વિજ્ઞાન, અવસ્થા નહીં. એ વિજ્ઞાન દેખાય તેનું મહત્વ ના રહે. રિલેટિવ સત્યમાં ગયા ને, વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અને વિજ્ઞાન ના દેખાય તો રિલેટિવ સત્ય. બે જ ઓપ્શન છે. ચાલો કોઈને પ્રશ્ન પૂછો. એનો બધા સાઇન થઈ ગયા છે, ઘેરથી નક્કી કરી. જય સચિદાનંદ સ્વામીજી, જ્ઞાની પુરુષને નમસ્કાર. આપણા આધ્યાત્મ વિજ્ઞાન અને સનાતન ધર્મમાં વિનયનો માર્ગ છે, તો અમારા બોલવામાં કઈ વિનય જો ચૂકાય તો અમે પહેલા તો ક્ષમા યાચના કરીએ છીએ. ને હમણાં આપણે જે વાત ચાલી રહી હતી કે વેલ્યુ કરવી, તો જ્યાં સુધી સમજણમાં આપણે પાકું ન થાય ત્યાં સુધી આપણે વેલ્યુ કરીએ છીએ કે આ નહીં અને હું આ છું. જયારે આપણે ઉપયોગમાં જઈએ છીએ ત્યારે તો જે છે તેમ આપણે જોવાના છે, તેમાં વેલ્યુ નથી. આપણે કોઈ જડની ઓછી કરવાની કે હું ચેતન છું એની કોઈ વેલ્યુ વધારવાની.
જેમ છે તેમ આપણે જોઈ લઈએ તો એ જ આપણો યથાર્થ પુરુષાર્થ થશે. એ બરોબર છે સમજણમાં? એવું મને મન સમજાવું તો ના ના ના. એવું છે અત્યારે આત્માની વેલ્યુ વધારવાની છે અને અવસ્થાની વેલ્યુ 0 કરવાની છે. બરોબર છે. એની પ્રક્રિયામાં છે. ખ્યાલ આવી ગયો? હાજી. 0 થઈ ગયા હા. પછી પુરુષાર્થની જરૂર નથી. પછી આ કુદરત રચનાનું કુદરતને એ પણ સનાતન, હું શુદ્ધાત્મા છું તે પણ સનાતન. પછી ડિવિઝન બરોબર નથી. પણ જ્યાં સુધી ડિવિઝન દેખાય છે ત્યાં સુધી પ્રકૃતિની વેલ્યુ 0 કરવા માટે એને કુદરત રચના જોવી પડશે. હાજી સ્વામીજી. અને શુદ્ધાત્માની વેલ્યુ વધારવી પડશે. કેમ? હાજી. કારણ કે હું છું તો અવસ્થા છે, હું નથી તો નથી. અવસ્થા પણ નથી. અવસ્થા પણ એટલે હું તો છું જ ને. બરોબર. પણ હું દેહધારી નથી, હું શુદ્ધાત્મા. અને સ્વામીજી તો આ જે આપણે આ સમજણ ક્લિયર થઈ છે અને જ્યારે ઉપયોગમાં આપણે લઈએ છીએ ત્યારે તો આપણે જેમ છે તેમ સામે જે વસ્તુ છે એ પણ તત્વ આધારિત ચાલી રહી છે, પરમાણુના આધારિત. બરોબર છે. અને હું શુદ્ધાત્મા છે એ જ રિયલાઇઝ આપણે કરવાનું છે. તો હા, તો એ તત્વો પણ કાયમીના છે અને હું પણ કાયમીનું છે. એ તત્વો પણ અવિનાશી છે, એ જે ચાલી રહ્યું છે, અને હું પણ અવિનાશી છું. પણ તેમાં જ્ઞાન નથી. હું જ્ઞાન ગુણ સ્વભાવ વાળો છું, જેથી હું એને જાણી શકું એ મારે અનુભવવાનું છે. તો હવે આમાં આપણે કોઈ બીજું કોઈ કમ્પેરિઝન કરવી જરૂરી થાય એવું તો લાગતું જ નથી. કે જેમ છે તેમ આપણે જોયું છે. જે ટેમ્પરરી છે, જે અવસ્થા વાળું છે, એને કુદરતી રચના જોતા શીખી જાય. પછી એ અવસ્થા કેવી છે એના ડિટેલિંગમાં જવાની જરૂર નથી. જ્યારે કુદરતી છે પછી મારે શું કોમ્પ્યુટરમાં જવાનું? જેમ છે તેમ જોઈ લેવું. એટલે જેટલું એ તમને જેમ છે તેમ સમજાશે એમ તમને વૈરાગ્ય ભાવ રહેશે. અને બીજું સ્વામીજી, આપણે જયારે મન વચન કાયા પર છે પરાધીન છે, બરોબર છે, અને જયારે આપણે એવું તમે જે અત્યારે બોલો છો તો અમને શબ્દની અસર થાય છે, તો એ અમને ચેતન જેવું પણ લાગે છે, ચેતન વાણી. તો એમાં અમને ખાસ સિદ્ધાંતિક કઈ રીતે અમારે સમજવું, એક્ઝેક્ટ શું અમારે એમાં ઘર બેસાડવાનું છે? શેમાં? કે જે ચેતન જેવું અમને લાગે છે, અસર થાય, તમે જે શબ્દ બોલો અમને ખરેખર અમારા જ્ઞાન દર્શનમાં એક એક્ઝેક્ટ એવું કઈક અસર કરે છે, એવું ચોંટી જાય છે અમને. એ તો થાય, બરોબર છે. કારણ કે એવું છે કે પ્રત્યક્ષ હાજર અનુભવી જ્ઞાની એની આત્માની હાજરીમાં જ અનુભવની વાણી નીકળે છે. એટલે એમાં પાવર હોય. પછી રેકોર્ડિંગમાં પાવર ના હોય, ચેતન ના હોય. ખ્યાલ આવ્યો? આપણને વાઇફ કે તમે અકલ વગર ના છો તો અસર થાય, તો પછી મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યા બીજો વખત આવડે તો અસર ના થાય, કારણ કે ત્યાં વાઇફ નથી, અવાજ જ છે. એવું છે. અવાજની અસર જીવતી હોવી જોઈએ તો અસર થાય. એટલે એમાં શું કહેવા માંગુ છું, એટલે આપણે જે અત્યારે તો સ્કૂલમાં જે નીકળે એ તો રેકોર્ડિંગ જ છે. હા, એ તો રેકોર્ડિંગ. અમારું રેકોર્ડિંગ ખરું, પણ આત્માની હાજરીમાં નીકળે છે ને. અને મોબાઈલમાં રેકોર્ડિંગ નીકળે એ આત્માની હાજરીમાં નથી. એ ચેતન વાણી ના કહેવાય. વાણી ભલે એની જ છે પણ ચેતન નથી ને. અત્યારે એટલું આવરણ તમારું હટેલું છે ને એની પ્રત્યક્ષતામાં તમે આ વાત નીકળી એક્ઝેક્ટ એ રીતે સમજી શકાય. હા, એમાં પાવર હોય ને. પાવર હા, બરોબર. ખ્યાલ આવ્યો? એટલે આ બધું એવું છે કે એમની હાજરી હોય તો બધું ખસી જાય. જે દુઃખના ડુંગર હોય ને બધા ખસી જાય. એટલે એમની હાજરી આપણને શક્તિ પૂરી પાડે. બસ, બીજું કશું નહીં. હા, જ્ઞાની પુરુષ એક જે આપણે હમણાં વાત થઈ છે ભૂપેન્દ્રભાઈની, ત્યારે કઈક વાત આપણે સાથે કે પ્રત્યક્ષ જન્મમાં જ્ઞાનીની ઓપનરની કે જરૂર પડે છે, બરોબર છે. તો હવે ઓપનરની જરૂર પડે છે આપણે પ્રત્યક્ષ, તો પ્રત્યક્ષ આપણે જન્મમાં જ્ઞાની મળે, બરોબર છે, એના માટે તમે કઈ વિચારવું હોય અમારા માટે? કારણ કે અમે તમારા બાળકો જ છે, મહાત્માઓ છે, કે આ માર્ગ ઉપર ચાલી રહ્યા છે, તો હવે આના આ જે ચાલી રહ્યા છે આગળ જતા પણ આ લાભ પછી પાછો મળી જાય. અમે તો ભાવ કરીએ, પણ તમે ભાવ કરો ત્યારે બે હાથે તાલી વાગે, બરોબર? એક હાથે ના પડે. હા, એવું છે. તો
બરોબર છે સ્વામી. અમારો ભાવ અમારા પક્ષે હોય હા. અને તમારો ભાવ હોય ત્યારે બે સંજોગ કુદરત ભેગા કરીએ. ભેગા કરીએ. એટલા ના ભેગા કરીએ. હા બરોબર છે. મારો ભાવ હોય પણ તમારો ભાવ ના હોય તો કુદરત કહી દે ભેગા કરે અમને બે દે. હા બરોબર છે. એટલે પ્રત્યક્ષ મળે પછી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ત્યાં સ્ટેબલ રહે છે, અને જ્યારે મળે એટલે પાછો માર્ગનો રસ્તો આગળ દેખાય બરોબર છે, તો એ આગળ પાછો ચાલતો જાય છે, ત્યાં સુધી ત્યાં સ્ટેબલ જ રહે છે. પ્રત્યક્ષ તો કમ્પેરિઝન કરવાની જ ના 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 કોઈની સાથે ના થાય. ના કરી શકે. પ્રત્યક્ષ ની કમ્પેરિઝન ના થાય. સ્વામીજી જે નિશાળે છોકરાને મૂકીને દોડીને પાછો વળીને ઘરે વહી આવે છે બરોબર છે, એ આ માર્ગમાં આપણે જ્યાં સ્ટેબલ રહેવાનું કહીએ છીએ ત્યાં એ પાછો દોડીને પાછો સંસારમાં તો ઘૂસતો નથી ને, ત્યાં સ્ટેબલ જ રહે છે ને. એવું નહીં, સંસારમાં આપણે બધા સંસારમાં જ છે હા હા વ્યવહારથી, હા પણ દ્રષ્ટિએ કરીને સંસારથી દ્રષ્ટિએ કરીને મુક્ત રહેવાનું છે. હા હા ગમે ત્યાં હોય બધા સંસારમાં છે ને, આપણે આપણી દ્રષ્ટિમાં સંસારમાં હોય. દ્રષ્ટિમાં વ્યવહારમાં તો સંસાર હોય જ ને, એ ક્યાં જાય? સમજણમાં આપણો પાકું રહેવું છે. હા સ્વામી. વ્યવહારમાં સંસાર હોય, દ્રષ્ટિમાં સંસાર ના હોય. ના હોવો સંસાર એટલે ઓપિનિયન. શું કીધું? સંસાર એટલે. દ્રષ્ટિમાં ઓપિનિયન ના હોય એટલે તમે સંસારમાં છો છતાં સંસારથી અલિપ્ત છો. ઓપિનિયન નથી તો અલિપ્ત છો. હા બરોબર. આ જગત ઓપિનિયન થી તો બંધાયેલું છે. હા બરોબર. કેવું છે? હા, કશું કોઈ લેવા દેવા ના હોય તો કે સ્ટોક માર્કેટ વધી ગયું, તારી પાસે શેર છે તો કઈ નથી, પણ વધી ગયું એનો આનંદ છે મને. અને ઘટી ગયો દુઃખ છે એટલે પણ તારે લેવા દેવા શું? પણ એવી માનસિકતા એને શું કરીએ? બાજુ વાળાની પ્રગતિ થાય તો એ દુઃખી થાય, ને બાજુ વાળો દુઃખી થાય તો એ સુખી થાય. આવું જ દુનિયા ચાલે. દુનિયા આવી છે સાહેબ, શું કરીએ? સ્વામીજી આપણે આત્માનો ગુણ અને પ્રકાશની વાત કરી છે, એમાં ખૂબ સમજવું છે કે આત્માનો ગુણ અને પ્રકાશ કે આનંદ ગુણ અનંત સુખ વાળો છે, શક્તિ વાળો છે બરોબર છે, અને પ્રકાશ એનો ધર્મ છે. હવે આ જે શરીર છે એમાં પણ એનો પ્રકાશ કામ કરી રહ્યો છે બરોબર છે, અને બાહ્ય બ્રહ્માંડમાં એનો પ્રકાશ કામ કરી રહ્યો છે. તો બેમાં જે શરીરમાં પ્રકાશ કઈ રીતે એક્સેપ્ટ કામ કરે છે કે જ્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં જીવંતતા છે, એનું પ્રકાશ એનું આપણે પ્રમાણ આપ કહી શકીએ કે કઈ રીતે છે? હા, એટલે સમજાય. હા એ પહેલી વસ્તુ છે, પ્રકાશ શબ્દ જે બોલીએ છે એમાં ખાસ શબ્દ ખ્યાલ આવવો જોઈએ કે જ્ઞાન પ્રકાશ. આ પ્રકાશ નથી. નહીં. જ્ઞાન પ્રકાશ. એટલે આ જ્ઞાન પ્રકાશ નો મતલબ આ પ્રકાશ જ્યાં પડે છે તેનું જ્ઞાન પૂરું થાય છે. આ જ્ઞાન પ્રકાશ તો બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા થાય છે, કે લખેલા નથી. એ જ્ઞાન પ્રકાશ થી ખુલ્લા થાય. સમજાયું? હા, એ રીતે સમજી શકાય. એટલે આ અંદરના ભાગમાં પણ જો આપણે શરીરમાં ક્યાંક પણ આપણે સ્પર્શ થાય છે ને એનું જે જ્ઞાન આપણે થાય છે, જેને જ્ઞાન થાય છે એ પણ જ્યાં આત્માનો પ્રકાશ હોય, જ્યાં જીવંતતા હોય, એ જગ્યાએ જે જીવંતતા હોય, આત્માનો પ્રકાશ હોય તો જ જે આ ઇન્દ્રિય જ્ઞાન છે એને અસર થાય છે. તો આ શરીરને ફક્ત આપણે જળનો શબ્દ ઉપયોગ ન કરી શકીએ ને સ્વામી, બરોબર છે? નહીં, શરીર તો જળ છે. હા, શરીર જળ છે, પણ એ જળ શરીર ભોગવવા માટે આપ્યું છે, એટલે ભોગવટો છે. મિનિટને આધારે ખ્યાલ આવે. શરીર માધ્યમ બને છે. શું બને છે? માધ્યમ છે. ચેતન છે એટલે એને જ્ઞાન બધું અસર થાય છે, સ્પર્શની, સાંભળવાની. પણ એટલે ચેતન છે, એની હાજરીમાં જળ પણ છે અને જળની અવસ્થાઓ છે, તેને આપણે ભોગવટો કહીએ. બરાબર છે? એટલે ભોગવટાની જગ્યાએ કરેક્ટ છે, પણ જેને ભોગવટો છે એ હું નથી, અને જેને ભોગવટો છે એ કુદરતી રચનાનો ભાગ છે. કુદરતી રચનાનો ભાગ છે. બસ બરોબર છે. કારણ કે આમાંથી આત્મા નીકળી જાય પછી તો
કોઈને એકબીજાને રાખતા એમાં થતા જ નથી. થાય જ નહીં ને. હા, એટલે ચેતન જ્યારે અત્યારે લાઈવ જે દેખાઈ રહ્યું છે એમાં ચેતન છે એના હિસાબે એકબીજાને અસર થાય. હા, સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો, બીજા કોઈને કઈ પૂછવાનું છે? ઘડિયાળ ચાલ્યા કરે છો. સરસ રીતે સમર્પિત ઉપસ્થિત ઘણા બધા વિશિષ્ટ પ્રકારના દાખલા જે અમારા વ્યવહારમાં છે એ દાખલા એટલે એક વસ્તુ બરાબર સમજ પડે. પણ એક વસ્તુ મારી પ્રશ્ન છે, પણ બધાની વચ્ચે હું બોલું છું. મને 88 વર્ષ થયા. હું ભોગવવા માટે આવ્યો છું. ભોગવીને જવાનું છે, વાત નક્કી છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી મને મનમાં એક વસ્તુ તો થયા જ કરે છે કે દાદા ભગવાને એ ભાદરના કોઈ પણ કારણસર પરોક્ષ રીતે દાદા ભગવાનનું વિશિષ્ટ પ્રકારનો તમે મને હમણાં વાત કરી હતી કે કૃપા શબ્દ વાપરવાનો નહીં. એક વસ્તુ હકીકત છે કે જેના થકી આપણને કંઈક જાણવાનું મળ્યું, કારણ કે આપણા થકી મને જાણવાનું મળ્યું, તો આપ મારા માટે પૂજ્ય હોવું વંદનીય છો મારા માટે, અને આપ મારા પ્રેરક છો. હવે એના સંદર્ભમાં વાત કરું છું કે આધ્યાત્મ વિજ્ઞાન હું ક્યાં અટક્યો છું કે આત્મા સ્વરૂપમાં સ્થિર થવાનું છે. 24 કલાકની અંદર હું ત્રિમંત્રો બોલું છું રેગ્યુલર, અને મારે બોલવા નથી પડતા. ઝપાઝપ થાય પછી પણ આત્મ સ્વરૂપ મને ખબર તો પડી જાય છે કે હું ભટકે ભલે સંસારિક બાબતની અંદર કોઈ પણ મારી પાસે આ વાત આવે હું એને તરત ડિગ્લેક્ટ કરું છું, એના તરફ ધ્યાન નથી આપતો. એનું કારણ પેલું છે, ત્રિમંત્રનું કારણ છે, વારંવાર રિપીટ કરવાથી. અચ્છા, એમાં એક વાત છે કે જે રીતે મોબાઈલની અંદર બધું ભરાઈ જાય એટલે આપણે ડિલીટ કરીએ છીએ. જો ડિલીટ ના કરીએ તો એની બેટરી બધું એ થઈ જાય. એ રીતે આપણા શરીરની અંદર 88 વર્ષની અંદર એટલું બધું ભરેલું છે બધું, એને ડિલીટ કરવું છે. તો ડિલીટ કરવા માટે મેડિટેશન બેસું છે રેગ્યુલર, અને એની અંદર એક જ વસ્તુ એ છે નિર્વિચાર સ્થિતિ લાવવા માટે પ્રયત્ન કરો. કોઈ પણ જાતનો વિચાર નથી કરતો, શાંતિથી બેસજો. અને વિચાર કદાચ આવે તો એને તરફ હું ધ્યાન અનઇન્વાઇટેડ ગેસ્ટ એમ માની લેવાનું અને ચલાવી લઉં છું. પણ આપની પાસે મારો પ્રશ્ન એક જ છે કે આત્મ સ્વરૂપને સ્થિર થવા માટે આ આત્મ સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાની પુરુષોએ તો ઘણા બધા રસ્તા બતાવ્યા છે, સાહિત્યની અંદર પણ ઘણું બધું લખેલું છે, પણ એ બધું અહીંયા આગળ બહુ ભરેલું છે. હવે એને ખાલી કરવું, એ ખાલી હું ખાલી થવું તો મેળવી શકું નહીં, પ્રાપ્ત કરી શકું. બરાબર. બસ આ મારો પ્રશ્ન છે. એટલે યોગ્ય લાગે તો જવાબ. એટલે તમે જે કીધું ને કે ખાલી કરવું છે, એનો જવાબ મેં સવારે આપી દીધેલો કે જે બની જાય છે એને ભૂલી જાઓ, કુદરત પણ ભૂલી ગઈ છે. જે બની ગયું એને શું કહું છું, યાદ ના કરો, બની ગયું. હવે એ સમય ખલાસ થઈ ગયો. હવે આ સમય એના માટે શું કામ યાદ કરો છો? એટલે તો ભારે થઈ જાય છે. તમે વિચાર કરો, એક ધર્મગુરુએ વર્ષો પહેલા મને પ્રશ્ન પૂછ્યો, વર્ષો પહેલા 20-25 વર્ષ થઈ ગયા છે. ત્યારે એમને મને પ્રશ્ન પૂછ્યો હતો કે અમે બધા શાસ્ત્રનું જ્ઞાન બહુ ધરાવીએ છીએ, પ્રવચનો પણ બહુ કરીએ છીએ, છતાં એમને ભારેપણું કેમ લાગે છે, અંદરથી હેવીનેસ કેમ ફીલ થાય છે? મેં કીધું હેવીનેસ ફીલ થવાનું કારણ એ છે કે આ બધું શાસ્ત્રનું જ્ઞાન મને છે અને હું દુનિયાને કહું છું, એનો લોડ છે. શું છે આ? તો આ અંદર જે મેમરી છે એ મેમરીને જ્ઞાન મળ્યું છે ને સ્પીકર બોલે છે, આપણને શું વાંધો છે? તમે જે બોલો છો બધું રેકોર્ડ થાય ને એ જે બોલે છે એને ક્યાં જ્ઞાન છે? તો પછી આ મેમરી છે, તમે પુસ્તક વાંચી એની મેમરી અહીંથી બહાર નીકળી, તો એમાં લોડ કેમ લેવાનો? નિર્વિચારની સ્થિતિ કેમ નથી આવતી?
ના જ આવે ને. હું બોલું છું તો ક્યાંથી આવે? હું નથી બોલતો. પોતે બોલનારા હોય તો નિર્વિચાર ક્યાંથી આવે? કોઈ પણ માણસ વિચારીને બોલી શકે છે એ ભ્રાંતિ છે. ખ્યાલ આવ્યો? વિચારીને બોલી શકે છે એવું માને છે એ ભ્રાંતિ છે. વિચારીને બોલવું જોઈએ એ લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી. ને જે દિવસે, જે સમયે, જે સ્થળે, જે વ્યક્તિ સાથે ભૂલ કરવાના છો, બોલવાની કરવાના છો, ત્યારે તમારો હિસાબ પૂરો. ખ્યાલ આવી ગયો? આખી જિંદગી હાચવી રાખ્યા હશે, પણ એક જ વખત તમે બોલી ગયા કે તારામાં અક્કલ નથી, આટલું જ બોલી ગયા, અડધી મિનિટ, અડધી સેકન્ડ નહીં થાય. ખ્યાલ આવી ગયો? પણ એના મગજમાંથી નીકળતા 10 વર્ષ થઈ જશે. ખ્યાલ આવી ગયો? એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે માણસ જે છે એ નિર્વિચાર દશામાં એટલા માટે રહી શકતો નથી કારણ કે વિચારોના વમળમાં ફસાઈ ગયો છે. વિચારોને સેપરેટલી જઈ શકતા જોતો નથી. નિર્વિચાર દશા એટલે એવું નહીં કે વિચાર ના આવો. જેને વિચાર આવે છતાંય વિચારની અસરોથી મુક્ત રહે છે એ નિર્વિચાર. વિચાર ના આવો તે નહીં, અસરોથી મુક્ત. સારો વિચાર આવે, ખરાબ વિચાર આવે, એની અસર ના થાય કારણ કે ઓબ્ઝર્વર છે. હવે ખ્યાલ આવ્યો? માટે એટલે નિર્વિચાર એટલે વિચાર ના આવો તે નહીં, વિચારોની અસરોથી મુક્ત થાય એ નિર્વિચાર. ખ્યાલ આવી ગયો? બીજો એક મુદ્દો છે કે આ દેહ છે તેથી પળ થવાનો છે. દેહથી પળ થવા માટે દેવસર્ગ કે છે. દેવસર્ગ એટલે હું દેહ છું. આત્મા તરફ આપણું ધ્યાન હોય તો આ દેહ છે એ હું નથી, હું આત્મા છું અને આત્મા મય છું અને આત્માના સ્વરૂપમાં સ્થિર છું. આ દેવસર્ગ કહી શકાય અને દેહાત્ય સ્થિતિ કહી શકાય અને સમજાય. એવું છે કે દેહ અને આત્મા બેનું અસ્તિત્વ છે. દેહનું અસ્તિત્વ છે એ રિલેટિવ સત્ય છે અને આત્માનું અસ્તિત્વ છે એ સનાતન સત્ય છે. આ બે છે, આ બેની વચ્ચે બિલીફ છે. હું દેહ છું કે હું આત્મા છું તે બસ એ બિલીફ ઉપર તમને અનુભૂતિનો આધાર છે. તમને શું છે? બે છે, દેહ પણ છે અને પણ તમે શેમાં છો? તમે એટલે તમારો અહંકાર શેની સાથે એટેચ થાય છે? બોડી સાથે કે સોલ સાથે? એ તમારી દશા છે. બે છે. બોડી રિલેટિવ સત્ય છે અને આત્મા સનાતન સત્ય. બોડી આજે છે ને કાલે નથી, આત્મા તો કાયમ માટે રહેવાનું. આ બે નું અસ્તિત્વ છે. તમારે આ સમયે, આ સ્થળે, આ સંજોગોમાં વેલ્યુ શરીર અને શરીરની અવસ્થાની કરવી કે આત્માના ગુણોની કરવી તમે નક્કી કરો. બંને છે. બંને માંથી એક કે નથી એવું નથી, છે. તમારે કોની સાથે એટેચ થવું છે એ તમારો પ્રશ્ન છે. આત્માની સાથે. હા, આત્માની સાથે. જો સિમ્પલ વાત સમજો. અનાદિકાળથી આપણે જન્મ, જીવન, મૃત્યુ લેતા હતા. કદાચ એ વખતે આપણી પાસે આત્માનું જ્ઞાન કેટલા અવતારમાં નહીં પણ હોય. આત્મા હતો પણ આત્માનું જ્ઞાન નહીં. અચ્છા, પછી આત્માનું જ્ઞાન થયું છતાં પણ આપણે આત્મામાં રહેતા નતા. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે દેહ અને આત્મા એ તો પ્રત્યેક અવતારમાં છે જ, પણ તમે કેટલાય લાખો અવતાર તમે દેહ અને આત્મા બે હોવા છતાં માત્ર દેહની જ વેલ્યુ કરી, આત્માની તો કોઈ વેલ્યુ જ ના કરી તો જીવન ચાલ્યું ને? બરાબર છે. હવે 2-4 અવતાર જોઈ લો કે આત્માની જ વેલ્યુ કોઈ દેહ નથી કરી તો ચાલી નથી ચાલતું. વેલ્યુ જ બદલો. અત્યાર સુધી દેહની જ વેલ્યુ કરી તો આત્મા રહ્યો કે ના રહ્યો? હવે આત્માની વેલ્યુ કરો. દેહ રહેશે જુઓ ને આપણે વેલ્યુ કહું છું. બંને માંથી એક તરછોડવાના
નથી, બેનું અસ્તિત્વ, પણ વેલ્યુ મારા માટે આત્માની છે. શરીરની અત્યાર સુધી વેલ્યુ શરીરની હતી, આત્માની નથી. ખ્યાલ મારી વાત સમજાય છે? સોલ ઇઝ રાઈટ. સોલ ની વાત કરું છું કે હું સોલને સમજવા માટે પ્રયત્ન કરું છું. આપણા આજના મોર્નિંગ સેશનમાં, અત્યારની સેશનમાં એક વસ્તુ મારે ક્લિયર થઈ કે આ આધ્યાત્મ વિજ્ઞાન, એ આધ્યાત્મ વિજ્ઞાન એ રિયલ વિજ્ઞાન હોય એવું મને પોતાને અહેસાસ થયો આ 2 સેશન. એનું પાછળનું કારણ છે કે ભટકણ હતી. એ ભટકણની અંદર એક વિઝન મળ્યું, એક દ્રષ્ટિ મળી. અને આપે પણ કહ્યું કે દ્રષ્ટિ, મહાપુરુષોની દ્રષ્ટિ મેળવવાથી એમના તરફના ભાવ, એમના તરફની કૃપાદર્શની ભાવ, અને એના કારણે આત્મદર્શન થઈ શકે, અથવા આત્મ સ્વરૂપને ઓળખાઈ શકાય, અથવા આપણા સ્વરૂપને અહેસાસ કરી શકાય. બરાબર. ઓકે, ખૂબ ખૂબ આભાર. મને સંતોષ થયો. કોઈને પ્રશ્ન હોય ને પૂછવો હોય તો. જય સચિદાનંદ. કોટી કોટી વંદન આપણા સૂચનોમાં પ્રભુ. મારે એક સમજ જરા મારી છે તે તમને ક્લિયર કરવી છે કે આપણે 2 નેચરની વાત કરી, એક નેચર ને અનનેચર. બરાબર? અનનેચરમાં તો પોઝિટિવ ઇફેક્ટ છે, એટલે 5 તત્વો આ, અને એને જુનારા તરીકે આપણે, એટલે 6 તત્વો થઈ ગયા. એવી જ રીતે જે આપણે નેચરની વાત કરીએ છીએ, એમાં જે સૂર્યચંદ્રની વાત કરું છું, એને બી જોનારા તરીકે સતત આપણે છે ને, એ 5 તત્વોની કુદરતી રચના. બરાબર? અને એને જોનારા તરીકે ચતુર્થ આપણે. બરાબર? એટલે પેલું કુદરત ટેલી થયું, આ કુદરત ટેલી થયું. પેલા બાકીના 5 તત્વોની કુદરતી અવસ્થાને પણ જોવે જાણે કોણ? એ જ ને, એટલે જોનારા તરીકે આપણે જ્ઞાન દર્શનના રૂપે, મતલબ કે બધો રોલ આપણો જ છે. એટલે તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન આપણને જ છે, એને નથી. એટલે અત્યારે બધું જ પ્લે આપણે જ કરવાનું, આપણી આ દ્રષ્ટિ. રાઈટ? યસ યસ. થેન્ક યુ સર. જય સર. હા, કોઈને પૂછવું હોય તો પૂછી દો, નહીં તો પછી પ્રાર્થના બોલે. સમય થઈ ગયો છે. કોઈની મનમાં હોય તો પૂછી લો. લો. ના, અચ્છા. ઓકે ઓકે, ચાલો.